मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। કાલે આપણે એક સમયસારની ગાથા લીધેલી 11 નંબરની. એ ગુરુદેવને બહુ જ ગમતી ગાથા. કેમ કે ગુરુદેવનો સમય જ્યારે હતો ત્યારે બધા જ વ્યવહારમાં ડૂબેલા હતા. વ્યવહાર એટલે દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા એને જ ધર્મ સમજતા હતા. અને આ ગાથા એમને મળી તો એનાથી એમને ખબર પડી કે આખું ઉલટું જે ચીજ તું કરે અને એનો તને પક્ષ થઈ જાય એટલે એ ચીજ ખોટી થઈ ગઈ. વ્યવહાર છે, દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા બધું છે, પણ તું એના તરફ ઝૂકી જાય અને એમ સમજે કે આ ધર્મ છે તો તે ખોટું કરી નાખ્યું. એવો વ્યવહાર હોય જે આત્મા તરફ જાય એને દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા એવા ભાવ આવે એટલે એ કરવા જેવા છે એમ નથી. શુભ ભાવ આવે ખરા, શુદ્ધ સ્વભાવના રસ્તે ચાલે એને શુભ ભાવ આવે ખરા, પણ આવે એટલે એ કરવા જેવા નથી. તો એ ગાથા આપણે કીધી કે વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. એટલે કે છે કે કુનકુન આચાર્ય દેવે, આ તો ગુરુદેવે નથી કીધું, કુનકુન આચાર્ય દેવે કીધું 1000 વર્ષ પહેલાં. ગુરુદેવ કહેતા કે મેં મારું કાંઈ કાઢ્યું નથી ભાઈ, તું મારા નામ પર ચિઠ્ઠી નહીં પાડ. ત્યાં ગુરુદેવે નવું કાઢ્યું. આ કુનકુન આચાર્ય દેવ 1000 વર્ષ પહેલાં કહીને ગયા છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત. અભૂતાર્થ એટલે જૂઠું અને દર્શિત એટલે બતાવવું, અને વ્યવહાર નહીં એટલે આ દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા. તો કહે છે કે આ વ્યવહાર નહીં જે છે એમ કહે છે કે આ દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રાથી મોક્ષ થશે, ધર્મ થશે, અને એ ખોટું બોલે છે. આટલું તો શ્લોકમાં લખે આચાર્ય કે ખોટાડો છે, વ્યવહાર નહીં ખોટાડો છે એમ કહે છે. એ જૂઠું બોલે છે, કેમ કે એવું છે નહીં. તો કહે છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. શુદ્ધ નહીં સાચી વસ્તુ બતાવે છે કે તારા આત્માનો ધ્રુવ દ્રવ્યનો આશ્રય કરીશ તો જ મોક્ષ થશે. એ શુદ્ધ નહીં બતાવે છે, એ સાચી વસ્તુ બતાવે છે. તો અને વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ. આ ભૂતાર્થનો એટલે શુદ્ધ નહીંનો જે આશ્રય કરશે એ એવો જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. એનો અર્થ છે કે થોડા વખતમાં થઈ જશે. અગર સાચું આ એના અભિપ્રાયમાં લેશે, શ્રદ્ધા શુદ્ધ કરશે, સાફ કરશે કે વ્યવહાર નહીં છે એ પુણ્યનું કારણ છે, એનાથી મને મોક્ષના નિમિત્ત મળે છે, પણ મોક્ષ નથી મળતો. મોક્ષ સારા સર મળવા એક વાત છે અને એક્ઝામમાં સારા માર્કે પાસ થવું એ બીજી વાત છે. તો આ સમજે છે કે સારા સર મળ્યા એટલે જ મને તો હું બોર્ડમાં ફર્સ્ટ આવી ગયો. તો કે એમ નથી, નિશ્ચય નહીં કે છે એમ નથી. સારા સર મળ્યા પછી તું ફેલ થઈ શકે છે. તો અને વ્યવહારને એમ કહે છે સારા સર પાસે પહોંચી ગયો એટલે તારું કામ થઈ ગયું. બે પોતપોતાની અપેક્ષા એ સાચા છે. ઓલો વ્યવહારને એમ એઝ્યુમ કરે છે કે સારા સર પાસે પહોંચશે પછી એ પણ મહેનત પોતાની જે કરવાની છે કરશે. તો જેમ દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રામાં કોઈ વળી ગયો શુભ ભાવમાં તો એ આત્માની આરાધના પણ કરશે. એમ એઝ્યુમ કરીને વ્યવહારને કહે છે કે એનાથી ધર્મ થાય છે. એને ઓલી ચીજનો નિષેધ કરવો છે
કે સંસારના જે પાપ કરે છે, ભોગ કરે છે, એનાથી નથી થવાનો, એનો નિષેધ કરવો છે. તો કહે છે ના, આનાથી થશે. તો કમસે કમ ઓલા પાપથી તો વળે આ બાજુ, અને અશુભમાંથી શુભમાં તો આવે. વ્યવહારનો એનો આશય એટલો જ છે કે અશુભમાંથી શુભમાં આવે, અને નિશ્ચયનો એનો આશય એ છે કે એ શુભમાંથી શુદ્ધમાં આવે. અને કોઈ સાથે ક્લેશમાં નથી. જ્ઞાનીને બંનેને બરાબર લાગે છે. કોઈકને કયા નહીંની જરૂર છે, કોઈકને કયા નહીંની છે. જે દયા દાન પૂજા ભક્તિ જાત્રામાં જ નથી આવ્યો અને અશુભમાં છે, હજી તો સંસારના અશુભમાં છે, જુગાર રમે છે, દારૂ પીએ છે, લૌકિક સંગ કરે છે, તો એવા બધામાં જે છે એને તો વ્યવહાર નહીં કહે છે કે ભાઈ કમસે કમ દેવગુરુ શાસ્ત્રના સાનિધ્યમાં તો આવશે દયાદાન પૂજા ભક્તિ જાત્રા કરીને, તો આગળ ઉપર કંઈક થશે એનું. તો એ સાચો છે. અને નિશ્ચયને કહે છે કે એમ આવી જવાથી તું માનીશ કે મારું કામ થઈ ગયું તો તારું કામ નહીં થાય, તો એ પણ સાચો છે. અને બંને સાચા છે. તો જ્યાં કોઈ જ્ઞાનીને કોઈ નહીંનો પક્ષ નથી હોતો, અને જેને પણ એક નહીંનો પક્ષ બેસે એટલે એ થઈ ગયું મિથ્યા. તો એક નહીંનો પક્ષ કર્યો. અગર કોઈ આવીને ગુરુદેવને પૂછતા કે દયાદાન પૂજા ભક્તિ જાત્રાથી એમ તો મોક્ષના રસ્તે આગળ તો વધાય ને, તો કહે છે ન વધાય. અને કોઈ એમ કહે કે દયાદાન ભક્તિ જાત્રા કંઈ કામના નથી ને, આપણે તો આત્મામાં જવાનું, તો કે ના ઘણા કામના છે. કેમ કે જ્ઞાની કોઈ દિવસ એના શાબ્દિક પ્રશ્નને જોઈને જવાબ ના આપે, પણ એનું મંતવ્ય અને આશય અંદર શું છે ને એને અનુરૂપ જવાબ આપે. એ ક્યાં ઊભીને પ્રશ્ન પૂછે છે, શું પ્રશ્ન પૂછે છે એનું મહત્ત્વ નથી, ક્યાં ઊભીને એ પ્રશ્ન પૂછે છે. એ પોતાના પક્ષમાં ઊભો છે અને એ પક્ષનું એને સમર્થન જોઈએ છે. તો કે છે એકવાર હમણાં કોઈ પૂછ્યું હતું ને કે પર્યાયનો ક્રમ તો ન બદલાય ને, તો ગુરુદેવ કીધું ના, બધી પર્યાય બદલાય. તો કે તમે ક્રમબદ્ધ આપ્યું છે ને, તો કે આપ્યું છે, પણ તું જ્યાં ઊભીને પ્રશ્ન પૂછે છે ને, તને તું પહેલેથી તારે એને ખબર છે કે આમ પૂછીશ ને તો ગુરુદેવ મને આમ આન્સર આપશે, એટલે મારો સમર્થન થશે, મારા પક્ષ ઓર દ્રઢ થશે. તો જ્ઞાની તારા પક્ષને દ્રઢ ન કરાવે, એને તને પક્ષને તોડે તારા, કેમ કે તું પક્ષમાં ઊભો છે એ તો તેવું ઝૂકી ગયો છે. ઓલી દોરડા પર ઓલી છોકરીઓ નાની ચાલતી હોય, રસ્તામાં ખેલ કરતી હોય, તો એ કેવી એનું ઓલું હાથમાં આમ પકડ્યું હોય, તો આ તરફ જાય તો આમ ઝૂકે, પછી આમ ઝૂકે. એનું કામ શું છે કે બેલેન્સ ન જાય મારું. આમ ઝૂકવું કે આમ ઝૂકવું એને પક્ષ નથી, પણ મધ્યસ્થ રહેવું વચ્ચે એનો પક્ષ છે. તો તું નિશ્ચયની તરફ ઝૂકીને પ્રશ્ન પૂછીશ તો તને એનો નિષેધ કરીને વ્યવહાર સમજાવશે, અને તું વ્યવહારની તરફ ઝૂકીને પ્રશ્ન પૂછીશ તો તને એનો નિષેધ કરીને નિશ્ચય સમજાવશે. અને જ્ઞાની કહે છે અમને બેમાંથી કોઈનો પક્ષ નથી. ડૉક્ટરને કંઈ પક્ષ હોય કે હું આને લો બીપીની દવા આપું કે હાઈ બીપીની દવા આપું, એને એવો રાગ હોય કે મને જરાક આમ લો બીપીની દવા આપું ને બધાને તો સારું લાગે તો લો બીપીની આપું, અને હાઈ બીપીની આપું તો એવો કોઈ પક્ષ હોય. ડૉક્ટર કે હું તારું પ્રેશર મેઝર કરું અને એ લો આવે તો તને એની દવા આપું, અને હાઈ આવે તો એની આપું. મને કોઈનો પક્ષ નથી. મારે પક્ષ છે તને સાજા કરવાનો. કઈ દવાથી તું સાજો થાય છે એનું, કે ડૉક્ટર કે હાઈ સુગરનો પક્ષ હોય એને કે લો સુગર, ઇન્સ્યુલિન આપવા ઇન્જેક્શન આપવાની કોઈ ડૉક્ટરને મજા આવતી હોય તો લો સુગરવાળો આવે કે પણ મને મજા આવે છે ઇન્સ્યુલિન આપો ને, અને તો લો સુગરવાળાને ઇન્સ્યુલિન આપે તો શું થાય, બિચારો ઉકલી જાય. હાઈ સુગરવાળા માટે ઇન્સ્યુલિન છે. તો એવી રીતે, અને આ ગાથા 3 વખત લાલચંદભાઈને સમજાવી. મને એ ક્લિયર કટ થઈ ગયું હતું એમને કે આ મને જ કહી રહ્યા છે. કોઈ પણ રીતે એમને ખબર પડી ગઈ છે કે હું આ બધામાં ડૂબેલો છું અને આને ધર્મ સમજું છું. અને એમણે એને પોઝિટિવલી લીધું. એણે એમ કીધું કે આ તો જ્ઞાનીની મારા પર કરુણા થઈ છે, મારો પક્ષ છોડાવવા માગે છે. તો હવે જો આ જ જગ્યાએ બીજો જો શિષ્ય હોય તો ભાગી જાય કે આ તો શું, તો એકનું એક મને પકડીને મને ટાર્ગેટ કરીને આજે ગુરુદેવે કીધું છે કોઈને ટાર્ગેટ કરીને પ્રવચન ન કરાય. ગુરુદેવનું વાક્ય છે કે વક્તાએ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ટાર્ગેટ કરીને પ્રવચન ન કરાય, અને એ જ ગુરુદેવે આને પર્ટિક્યુલર ટાર્ગેટ કરીને પ્રવચન આપ્યું. તો કે ભાઈ તું જ્ઞાનીએ બોલેલા શબ્દો છે ને, જેમ અજ્ઞાનીના શબ્દો અભિબોલા અભિફોક હોય ને, એમ જ્ઞાનીના શબ્દો પણ અભિબોલા અભિફોક. તારું હિત એમાં દેખાય તો એ એના શબ્દો ફોક કરીને એ જ ચીજ કરે. એને કામ છે કે તારું હિત થાય, પછી ઓલા શબ્દોને પકડી નહીં રાખે કે આ રૂલ છે, જનરલ રૂલ છે. કોઈ દ્વેષમાંથી કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ ન કરે, પણ એને એના પ્રત્યે કરુણા છે કે આને હું આમ 3 વાર સમજાવીશ તો આ સમજી જાય એવો છે,
એ મારો આશય બી સમજી જાય એટલી પાત્રતા છે એનામાં. એમ નહીં સમજે કે આને મને નીચો દેખાડવા માટે કરે છે કે મારા પ્રત્યે કાંઈ દ્વેષ છે એટલે મને આમ કરે છે. એ મારો રાઈટ આશય સમજશે તો એને ટાર્ગેટ કરીને કીધું. તો મહત્ત્વનું આ છે કે બેલેન્સ વેમાં સમજવું બહુ મુશ્કેલ છે. એક તરફ ઝૂકીને સમજે છે, એક તરફ ઝૂકીને અનાદિકાળથી એક પક્ષ તરફ ઝૂકીને સમજે છે બધું, અને એટલે એનું બધી જ સમજણ ખોટી થઈ જાય છે. અને એટલે સમ્યક દર્શનનું મહત્ત્વ છે કે એકવાર સમ્યક દર્શન થાય પછી એનું જ્ઞાન જે છે એ સમ્યક કહેવાય છે. ત્યાં સુધી એનું 11 અંગનું જ્ઞાન હોય તો પણ એ મિથ્યા જ્ઞાન કહેવાય છે. અને સમ્યક દર્શન થયા પછી થોડું જ્ઞાન હોય તો પણ એ સમ્યક જ્ઞાન કહેવાય છે. એમ કહેતા શાસ્ત્રમાં એમ આવે કે સમ્યક દ્રષ્ટિનું ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, સાયન્સ એ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન ગણાય. અને જેને મિથ્યાત્વ દશા છે એને સમ્યક દર્શન નથી, એનું શાસ્ત્રનું જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન છે. એ આત્મા સંબંધિત જેટલું જાણે છે એ પણ મિથ્યા જ્ઞાન છે. કેમ કે જ્યાં સુધી એનું જ્ઞાન મધ્યસ્થ નથી થયું ત્યાં સુધી એ વિતરાગ વાણીમાંથી સિલેક્ટિવ ચૂઝ કરશે. એના રાગને પોષણ મળે એવી ચીજ લઈ લેશે અને બાકીની ચીજ છોડી દેશે. આજે આપણને એમ થાય કે દ્રવ્યલિંગીએ 11 અંગનું જ્ઞાન કર્યું તો એમાં દ્રવ્યલિંગીનું દ્રષ્ટાંત આવ્યું હશે કે નહીં આવ્યું? 11 અંગના શાસ્ત્રમાં દ્રવ્યલિંગીનું દ્રષ્ટાંત આવ્યું હશે કે જેમ ગુરુદેવ આપણને આપે છે કે દ્રવ્યલિંગીના દ્રષ્ટાંતમાંથી તું શીખી જા. હા, તો એ 11 અંગના જ્ઞાનમાં એને વાંચવામાં આવ્યું હશે કે નહીં કે દ્રવ્યલિંગીના રસ્તે તું નહીં જતો ને એના દ્રષ્ટાંતમાંથી તું શીખી જજે, અને છતાં એ રસ્તે એ કેમ ગયો? કહેવામાં તો એને આવ્યું હતું, પણ જેણે રાગના ચશ્મા પહેર્યા છે એ રાગમાં ફિલ્ટર કરીને જ જ્ઞાન લેશે. એને અનુરૂપ થશે, એના વિરોધમાં નહીં આવે, એના રાગને પોષણ મળશે, એ જ જ્ઞાન એ લેશે. અને પછી પાછો કહેશે કે આ તો ભગવાને કીધેલું છે, આ શાસ્ત્રમાં લખેલું છે. ક્રિયા કરનારો છે એ શાસ્ત્રમાંથી વ્યવહારને એની વાત લઈ આવશે કે જો અહીંયા લખ્યું છે આ દયાદાન પૂજા ભક્તિ જાત્રાથી પુણ્ય બને અને પુણ્યથી દેવગુરુ શાસ્ત્ર મળે એટલે આ પુણ્ય કરવા જેવું છે. એ એનું સમર્થન ગોતી આવશે. અને ઓલો નિશ્ચયાભાસી છે એ કહેશે જો આ દયાદાન પૂજા ભક્તિ જાત્રાથી તારો મોક્ષ નહીં થાય અને નિર્જરા નહીં થાય એમ લખ્યું છે એટલે હું નથી કરતો. તો એ બંને ખોટા છે, પોતાના પક્ષ આધારિત કરે છે. ઓલો કોઈને દવા આપી છે તો એ ખાય છે તો ઓલાને થાય છે કે આ બિચારો કેટલો સારો, ડૉક્ટર આપેલી દવા બરાબર નિયમિત ખાય છે. અને પછી એને જરા ટેસ્ટ ન પસંદ પડતી દવા આવી તો એ ફેંકી દીધી. ત્યારે ખબર પડી કે એ ડૉક્ટરની વાત નહોતો માનતો, ડૉક્ટરની વાત માનતો હતો પણ એના ટેસ્ટમાં બેસતું હતું ત્યાં સુધી. એના ટેસ્ટમાં ન બેસવું તો એણે ફેંકી દીધી દવા. તો એ ડૉક્ટરની વાત માયની ન કહેવાય, કોઈ પણ જ્ઞાનીની વાત માયની ન કહેવાય. અગર એણે જે નિષેધ કર્યો છે એ વાતને તમે નિષેધ ન કરો તો એને તમે માયના ન કહેવાય. કોઈ દીકરાએ એના બાપની આજ્ઞા ક્યારે માયની કહેવાય? બધી જ આજ્ઞા માને તો માયની કહેવાય. પણ એમ 4 આજ્ઞા એને પસંદ પડે એ માને ને 2 આજ્ઞા એને પસંદ ન પડે એ ન માને તો બાપની આજ્ઞા માયની કહેવાય કે એના રાગમાં ફિટ થતી હતી એટલે માયની કહેવાય? બાપે કીધું હોય કે ભાઈ રાતે પાર્ટી કરીને 2 વાગે નહીં આવતો તો એ એને ન ગમે. હા, અને બાપે કીધું હોય કે જા મોલમાં ફર્યો, પૈસા લઈ જા, તને જીન્સ લેવાના હતા ને રાખ 25,000 અને શોપિંગ કરી આવું. હા, તો એ કે જો બાપે આજ્ઞા કરી તો મારે જવું જ પડે શોપિંગ. બાપની આજ્ઞાની વિરુદ્ધ ન જવાય. હા, તો એ આજ્ઞામાં નહીં કે બ્રાન્ડેડ લેવું હોય તો બી લઈ લેજે, આપણને કાંઈ વાંધો નથી, આ રાખ 25,000. તો અને પછી કીધું કે આ પાર્ટી કરીને મોડો આવે છે એ નહીં કર, તો એ વાત ન માને તો બાપની વાત માયની કહેવાય. માન એનું બધું માન. અને નહીંતર એમ નહીં કે હું એ જ્ઞાનીને માનું છું. એમ કરીશ તો પછી તને વિરાધનાનું ફળ લાગશે. ન માનનારા છે ને આખી દુનિયા ચાલે છે. જૈન ધર્મની ખબર જ નથી, વિતરાગ વાણીનું આમ અંશ બી ખબર નથી ને આ બધા જીવે છે ને આટલા બધા ફોરેન કન્ટ્રીઝ છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, શું ફરક પડે છે? તીર્થંકર છે કે નહીં એ એને ખબર નથી. ભાવલિંગી મુનિ, દ્રવ્યલિંગી મુનિ કાંઈ ખબર નથી, જીવે છે ને બધા શાંતિથી. તો જીવ, પુણ્યના ભરોસે જેટલું જીવાય એટલું જીવ. પણ આ કર્યા પછી તું ઓલું કરવા જઈશ ને તો તારું પુણ્ય ખલાસ થઈ જશે. એટલે જ્ઞાનીઓ કૃપાળુદેવ જેવાએ
આત્મસિદ્ધિ લખ્યા પછી ખાલી 4 કોપી બનાવી અને 4 જણાને આપવાનું નક્કી કર્યું કે આ 4 જણા માટે છે. અને એ 4 જણાને એમ કીધું કે તમારે આગળ ઉપર આ કોઈને પાસોલ નથી કરવાની. હા, એમાં ઓલા અંબાલાલભાઈએ કે કોઈ કે માયગી હશે તો, અને પછી એમ કીધેલું કે કોઈ તમને જણાય થોડુંક એ પાત્ર તો તમારે જે તમારી પ્રત છે આપવાની અને એને પાછી લઈ લેવાની વાંચી. ત્યારે તો કંઈ ઝેરોક્સ ને આ ને તે ને બધું કંઈ હતું નહીં, ફટાફટ ન થઈ શકે, કોપી કરીને કરવું પડે પ્રિન્ટ. તો કે તમારી કોપી એને આપવાની અને પછી એને કહેવાનું કોપી નથી કરવાની અને તું વાંચીને મને પાછી આપ. એમાં એકવાર કોઈક અંબાલાલભાઈએ કે કોઈક તો એની પાસેની જે હતી એની કોપી કરી અને બીજાને આપી દીધી. અને જે કૃપાળુદેવ નારાજ થઈ ગયા છે એના પર કે મેં તમને શું કીધું કે તમારે તમારી કોપી આપવાની અને એ વાંચીને પાછી લઈ લેવાની, તો તમે નવી કોપી કેમ કરી એમાંથી? હવે આ જે જ્ઞાન આપવા બેઠા છે એ શું કામ આવી સંકુચિત ઓલી કરે? તો કે એને ખબર છે કે અગર આ અપાત્ર પાસે ગયું અને એની જે સાચો આદર મહિમા કરવાનો છે એ નહીં કર્યું તો એને જે ફળ આવશે ને એમાં એનું જે બધું જમા થયેલું પુણ્ય છે ને એ બળી જશે. એને ખાવા પીવાના રોટલા પાણીના વાંધા થઈ જશે આવતા જન્મમાં. એના કરતાં આ ચીજ એને આપો નહીં કે એનો એ અનાદર કરે અને એનું પાપ બને અને એમાં આપણે નિમિત્ત બનીએ. તો જ્ઞાનીને તો જ્ઞાન આપવાને તો બધાને બેઠા જ છે અને છતાં રોકે શું કામ? કે જો એ અપાત્ર છે અને સાચો એનો મહિમા નહીં કરે તો એને પેનલ્ટી લાગશે. તું એમ કે મને વિતરાગવાણી પલ્લે જ નથી પડતી, મારા બસમાં નથી એટલે હું એ રસ્તે નથી જતો, તો ફૂલ સ્ટોપ થઈ ગયું ત્યાં આગળ. એને વિરાધનાનું ફળ નહીં લાગે એવા, એટલે તો જ એટલા બધા જીવો જલસાથી જીવી શકે છે. વિતરાગવાણીનો એનો કારણે આટલો અંશ બી ખબર નથી ને જલસાથી જીવે છે. કેમ કે એને પુણ્યની વિરાધના નથી થતી, એનું પાપાનું બંધી જે પુણ્ય છે એ જમા થાય છે અને એ કાળક્રમ પૂરું થશે પછી જશે, જે થવાનું હશે એ થશે, પણ એટલીસ્ટ એનું પુણ્ય જમા રહે છે ત્યાં. અને આ કરશે તો પછી એનું પુણ્ય જે કંઈ જમા થયું છે ને એ બધી એની વિરાધના થઈ જશે અને આવતા જન્મે એને તન મન ધનની ગરીબી આવશે. જે ગુરુદેવ કે તામને આવી કુસંગ કરીને કે આવા નાના ગામમાં જન્મ થયો, ગરીબ કુટુંબમાં જન્મ થયો, 12-15 વર્ષની ઉંમરે બંને પેરેન્ટ્સ એક્સપાયર થઈ ગયા, ફઈના ઘરે રહેવું પડ્યું, હા, અને કેટલા દુઃખ એમણે સહન કર્યા હશે એ તો એમનું મન જાણે. નાનપણમાં કોઈ બીજાના પેરેન્ટ્સ વયા જાય ને બીજાના ઘરે જીવવું એ જે રહે એને ખબર પડે કે કેટલું એક ઘર નોકરની જેમ એનું કરવું પડે. જે ઘરના હોય ને એ નોકરની જેમ એનું કરવું પડે, એની એક એક વાત માનવી પડે. દુકાન ખોલવાની છે કે ભાઈ તું જજો 7 વાગ્યામાં, એનો દીકરો એને ન કે તું જજે પહેલાં, 11 વાગ્યા સુધી રહેવાનું તો તું રહેજે, અને એના દીકરાને કહેશે તું આવી જજે 8 વાગે જમવા. આવું બધું તો કેટલું સહન કર્યું હશે એમણે 5 વર્ષ દુકાનમાં. જ્યારે આ જ વાત લખી દીધી કે હું જમતી વખતે મારી આંખ ઊંચી કરીને સામેની મારા ભાઈની થાળીમાં ન જોતો, તો આ લખ્યું ક્યારે હશે? ક્યારેક દેખાઈ ગયું હશે ને તો જ આવ્યું હશે ને. એકવાર દેખાઈ ગયું હશે ઊંચી આંખ કરીને ને દેખાણું હશે કે એને આપ્યું છે ને મને નથી આપ્યું, અને દુઃખ થયું હશે, એમાંથી નિર્ણય લીધો હશે કે હવે મને આ નેક્સ્ટ ટાઈમ મારે આ ઊંચી આંખ કરીને જોવાનું નહીં. તો પહેલી વાર તો જોયું હશે, એમાંથી જ્ઞાન આવ્યું હશે ને. તો એટલે સમજાવે છે કે વિતરાગવાણી જે છે એ ન્યુક્લિયર એનર્જી છે. ન્યુક્લિયર એનર્જી સાથે મસ્તી ન કરાય. હા, તું ઇલેક્ટ્રિસિટી સાથે મસ્તી કરે એક વાત છે, ન્યુક્લિયર એનર્જી સાથે મસ્તી કરે એ બીજી વાત છે. તો આ વિતરાગવાણી છે ને એ ન્યુક્લિયર એનર્જી છે. બરાબર એનો યુઝ કરીશ તો સીધો મોક્ષે લઈ જશે, અને એની સાથે તું મસ્તી કરીશ, એનો આદર નહીં કર, મહિમા નહીં કર, તો એના અનાદરમાં અનંત કેવડી, અનંત અર્યંત, અનંત સિદ્ધો, એનો બધાનો અનાદર એક સાથે એનું ફળ આવે છે. અનંત કેવડીઓએ એન્ડોસ કરેલી વિતરાગવાણી છે અને એનો તું અનાદર કરીશ તો એ અનંત કેવડીઓનો અનાદર છે. એ કેવડીઓ તો કાંઈ કહેતા નથી, પણ તને દર્શન મોનીના પરમાણુ એ પ્રમાણે લાગી જશે, અસાતા વેદનીના પરમાણુ એ પ્રમાણે લાગી જશે. બીજું આપણે શું સમજાતા કે ખોટી રીતે કોઈ ચીજ આવે અને સાચી રીતે કોઈ ચીજ આવે. કોઈ પણ ચીજ બે પ્રકારે થઈ શકે એ આપણે સમજાતા કે આપણે સાચે રસ્તે બી પૈસા કમાઈ શકાય
અને ખોટે રસ્તે બી પૈસા કમાઈ શકાય. પૈસા પૈસા છે. એવી રીતે સાચે રસ્તે પણ કસાય ઘટાડી શકાય અને ખોટે રસ્તે પણ કસાય ઘટાડી શકાય. સાચો રસ્તો જે છે એ એક જ છે કે આત્માનો આશ્રય કરે એટલે એના બાય પ્રોડક્ટમાં કસાય ઘટે. ને ખોટો રસ્તો એ છે કે આ કસાયને મારે ઘટાડવાનો છે, એમ પર્યાય ઉપર દ્રષ્ટિ કરે કે આ કસાયને મારે ઘટાડવાનો છે. ભગવાને જે ઓલા ચંડ કૌશિકને કીધું હશે બૂઝ બૂઝ, તો બૂઝ બૂઝનો અર્થ એ છે કે તું સાપ નથી પણ તું શુદ્ધાત્મા છે, માટે શાંત થઈ જા, એમ એનો મતલબ છે. બૂઝ બૂઝ એટલે તારો આ ક્રોધ છે એ એટલા માટે છે કે તું તને સાપ સમજે છે. તું સાપ નથી, તું શુદ્ધાત્મા છો, માટે શાંત થઈ જા ને સમાવી નાખ તારા ક્રોધને. એમ ભગવાનનો ઉપદેશ હોઈ શકે. ભગવાન એમ ન કહે કે તું તારા ક્રોધને ઘટાડી નાખ. ભગવાન એને એના સ્વભાવનું એના શુદ્ધાત્માનું સ્મરણ કરાવી શકે. તું શુદ્ધાત્મા છો, તું સાપ નથી. તો આ ખોટા રસ્તે કસાય કરે ઘટાડે તો પણ પુણ્ય બને, સાચા રસ્તે કસાય મન કસાયથી પુણ્ય બને. સિમ્પલ રૂલ છે, મન કસાયથી પુણ્ય બને. જેમ પૈસાથી તમને કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો મળે ને, પછી ચોરીના પૈસા હોય, કોઈએ તમને દાનમાં આપ્યા હોય કે તમારી મહેનત ન હોય, પૈસાથી તમે વસ્તુ ખરીદી શકો. એમ તમે કસાઈને ઓછો કર્યો કોઈ પણ રસ્તે તો એનાથી પુણ્ય બને. પણ કોઈ પણ રસ્તે કરવામાં પાપાનું બંધી પુણ્ય બની જાય છે. જો સ્વભાવનું સ્મરણ ન હોય, સ્વભાવનું ભાન ન હોય કે હું કોણ છું અને મારો આત્મ સ્વભાવ શું છે અને મારું આત્મ સ્વરૂપ શું છે એનું ભાન ન હોય અને હું અકર્તા છું એમ ભાન ન હોય, તો પછી એ જે કરે એમાં કરતાપણું આવે. એ કસાઈ ઘટાડે એમાં પણ કરતાપણું આવે. અને આત્માના આશ્રયે જે કસાઈ ઘટે એમાં કરતાપણું ન આવે. તમે જે ચીજ કરશો એનો ડાઘ રહી જશે. તો હવે એવી ચીજ કરવી પડે કે જેનાથી ડાઘ ન રહે. તો તમે કરતાપણું આત્મા ઉપર મુખ્ય ડાઘ છે. આત્મા ઉપર મેઇન ડાઘ કોનો છે? કરતાપણાનો. તો હવે તમારે કસાઈ ઘટાડવો છે અને એમાં કરતાપણું કર્યું તો એ ડાઘ તો લાગી ગયો. ડાઘ લાગે છે કરતાપણાનો આત્માને, કેમ કે એ મૂળ અકર્તા સ્વભાવી છે અને એની અંદર તમે વિશેષ ભાવ ઉત્પન્ન કર્યો કરવાનો, અને કરવાનો ભાવ ઉત્પન્ન કરીને કસાઈને ઘટાડ્યો. તો કસાઈ ઘટ્યો પણ મિથ્યાત્વનો ડાઘ લાગી ગયો. તો કહે છે કે હવે એવી વસ્તુ શોધ કે જે કરવાથી નિર્જરા થાય અને આત્માને ડાઘ ન લાગે. તો કે એવી વસ્તુ કઈ? તો કે એવી વસ્તુ તારું સ્વરૂપમાં જ્યારે ધ્યાન થાય એ એક જ વસ્તુ છે એ ધ્યાન કે જે આત્મા ઉપર ડાઘો ન લગાડે. નિર્જરા થાય અને આત્મા ઉપર કોઈ ડાઘ ન લાગે, કોઈ નવું કર્મ ન બને. તો એ સહજ ધ્યાન હોય તો સહજ ધ્યાન એક જ એવી વસ્તુ છે કે જેનાથી નવું કર્મ ન બને અને જૂનું કર્મ ખરે. બાકી જેટલું કરે એમાં કરતાપણાનું કર્મ જે છે, કરતાપણું આવ્યું એટલે મિથ્યાત્વનું દર્શન મૌન્યની સ્થિતિ વધતી જાય. તો આપણે બે ચીજ સંભાળવાની છે ને. આપણે નિર્જરા પણ કરવાની છે અસાતાવિજ્ઞાની, અને મિથ્યાત્વ ન વધે એ પણ જોવાનું છે. તો બેયને સંભાળવા માટે એક જ રસ્તો છે કે તું પહેલાં સ્વરૂપની સમજણ થાય, આત્માની સમજણ થાય, પહેલાં સાચું જ્ઞાન થાય અને એના બાય પ્રોડક્ટમાં સાચું ધ્યાન થાય. અને સાચું જ્ઞાન કરતી વખતે જ તમારો ઉપયોગ જે એકાગ્ર થયો એનું તમને ધ્યાનનું ફળ ઓટોમેટિક મળે છે. તમારા જે ઉગ્ર કર્મ છે એના સ્થિતિને અનુભાગ ઘટતા જાય છે. તમારા જેટલા પાપ અને અસાતાવિજ્ઞ કર્મો છે એ તમે સ્વભાવની વાત સમજવામાં ઉપયોગની એકાગ્રતા કરી એટલે ઓટોમેટિક તમને એના સ્થિતિ અને અનુભાગ ઘટી જાય છે. તો તમે તો કેમ કે ત્યારે તમે સ્વરૂપની એકાગ્રતામાં રહ્યા ને એટલે તમારો કસાઈ નહોતો, મંદ કસાઈ હતો. એ સમયે કોઈ સંસારનો વિચાર નહોતો ચાલતો, કોઈ રાગદ્વેષના વિચાર નહોતા ચાલતા, એ બધા ઉપશમેલા હતા. તો એટલે એ સમયે પુણ્ય બન્યું. અને ઓલા જે હતા અસાતાવેદનીય ઉગ્ર આવીને તમને તકલીફ આપનારા એમાં એ વપરાણું અને એના સ્થિતિના અનુભાગ ઓછા કર્યા કે તમને ઓછું ફળ ભોગવવું પડે. પણ એ બધું ક્યારે કે એના પર લક્ષ નથી તારું. તે જો એક કથામાં જાય છોકરો, એક બુઢા કાકા હોય એ કથામાં જાય અને ઓલા છોકરા નાનો હોય, ન આવતો હોય, રડતો હોય ને મમ્મીને એકલો મૂકી શકાય એમ ન હોય તો કે હાલ કથા પછી પ્રસાદમાં શીરો મળશે. તો છોકરો આવે કથામાં બેસે, આખી કથામાં એનું ધ્યાન ક્યાં ન પર હોય, ક્યારે પતે
અને મને ક્યારે શીરો મળે. હવે ઓલા બુઢા કાકા કથા સાંભળવા આવ્યા છે, એણે શીરાનું કાંઈ સોચ્યું નથી, મળશે નહીં મળે. એ તો બિચારા કથા પૈતી પછી એક જગ્યાએ બેસી ગયા હતા, તો એને લાવીને કોઈ કાકા લીધો શેરો? તો કે ના. તો ગાલ્યો. એને પણ શીરો મળ્યો ને આને પણ શીરો મળ્યો. આને બાય પ્રોડક્ટમાં મળ્યો છે અને આણે શીરાને જ મેઇન પ્રોડક્ટ કરેલું. અને કથા બાય પ્રોડક્ટમાં બી નહોતી. કથા એ છોકરાને બાય પ્રોડક્ટમાંય નહોતી કે ચલો શીરો ખાવાનો છે તો કથા સાંભળી લઉં, એમેય નહોતું એને તો શીરા ઉપર જ ધ્યાન હતું. તો એવી રીતે જે ચીજ બાય પ્રોડક્ટમાં આવે એની વેલ્યુ. સાંસારિક ફળો જે છે બહારના એ બધા બાય પ્રોડક્ટમાં આવે તો જ એની વેલ્યુ. કેમ કે એ તને બંધન કરતા નહીં થાય. અને તું મેઇન પ્રોડક્ટ બનાવીને લઈશ તો તને એ બંધન કરતા થવાના જ છે. કે જ્યારે કર્મ બનતું હોય ત્યારે જે ભાવ સ્થિતિ હોય ને એ જ કર્મનો ઉદય આવે ને ત્યારે એ જ ભાવ સ્થિતિ આવે. એટલે કે કર્તાપણું કરીને જો એ પુણ્ય કરે તો જ્યારે એ પુણ્યનું ફળ આવશે ત્યારે પણ એની અંદર કર્તાપણું રહેશે કે આ મારા કારણે થયું બધું. જે કર્મ બાંધતી વખતે જે ભાવ સ્થિતિ હોય ને એ જ કર્મ ભોગવતી વખતે આવે. તો જ્યારે એણે પુણ્ય બાંધ્યું હતું અને એમાં એણે કર્તાપણું કરેલું કે મેં કર્યું, તો જ્યારે એ પુણ્યના ફળ સ્વરૂપ એને સુખ સાતા મળશે ત્યારે પણ એની અંદર અહંકાર અને ગર્વ થશે કે આ મારા પુરુષાર્થનું ફળ છે, મારા કર્મનું ફળ છે. અજ્ઞાન દશામાં એને એમ નથી ખબર કે મેં પૂર્વ બાંધેલું એટલું ફળ છે. એ અજ્ઞાન દશામાં એમ સમજે છે કે હમણાં જે પુરુષાર્થ કર્યો વર્તમાનમાં એને કારણે આવ્યું. કેમ કે ત્યારે પણ એનું અજ્ઞાન હતું, હવે એ અજ્ઞાન અહીંયા ટ્રાન્સફર થયું. કર્યું ત્યારે એનું અજ્ઞાન હતું કે મેં કર્યું, હવે આ ફળ આવ્યું ત્યારે પણ એ કરતાં પણ મોજૂદ છે. તો હવે ક્યાં નાખશે? તો વર્તમાનમાં જે એણે મહેનત કરી, દોડાદોડી કરી, પૈસા કમાવાની, એમાં એનું આવશે કે આ બધું મેં કર્યું ને ત્યારે આ બધું ઊભું થયું છે. તો અને જેણે અકર્તા રહીને કર્યું હશે તો જ્યારે એનું ફળ આવશે ને ત્યારે પણ એને બધા કે સરે તમે આટલું કર્યું ને, ભાઈ મેં કાંઈ કર્યું નથી. એની અંદર એમ જ આવશે. એની અંદર જૂઠ મૂઠ નહીં, બીજાને કહેવા માટે નહીં, એની અંદર ફીલ જ નહીં આવે. મેં કર્યું એવું એને ફીલ નહીં આવે. ખાલી જૂઠી વ્યવહારથી ના પડવાની વાત નથી. અંદરથી એને લાગ કોઈ કહેશે કે ભાઈ જે થવાનું હતું ને થયું, કુદરતે સાથ આપ્યો અને મેં મારું કાર્ય કર્યું અને થઈ ગયું છે. બીજું કાંઈ મને ખબર નથી, પૂર્વનું કોઈ પુણ્ય ઉદયમાં હતું એટલે થઈ ગયું. એમ જ ભાવ એને રહેશે. તો એમ રહેશે તો એ છૂટતો જ હશે. અને ઓલું કરશે, મેઇન પ્રોડક્ટ કરશે તો એ બંધાતો જશે. બોલો ગેપ કોઈને કંઈ પૂછવું હોય તો. બોલો, છે કાંઈ પ્રશ્ન? પૃચ્છના, ભગવાને ધ્યાનના પ્રકાર આપ્યા છે. એમાં એક છે પૃચ્છના. હા, પ્રશ્ન પૂછવો એને ભગવાને ધર્મ ધ્યાન કીધું છે. આત્મા સંબંધિત, સંસાર સંબંધિત નહીં. આત્મા સંબંધિત પ્રશ્ન પૂછવો તો એવો એક જણ પ્રશ્ન પૂછે અને એના જવાબનો લાભ બધાને મળે તો એને ભગવાને ધર્મ ધ્યાન કીધું. વાંચના, વાંચવું શાસ્ત્ર, એને ધર્મ ધ્યાન કીધું. પૃચ્છના, વાંચના, એને ધર્મ ધ્યાન કીધું. તો પ્રશ્ન તો કુમકુદ આચાર્ય દેવને થયો હતો, તો એ બિચારા ભાગીને સિમંદર સ્વામી પાસે ગયા હતા. પ્રશ્ન કેવળ જ્ઞાની હોય એને ન થાય. કેવળ જ્ઞાન મુનિ સુધી પ્રશ્ન થાય, સાતમા છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રશ્ન હોય, પછી પ્રશ્ન ન હોય. કેવળ જ્ઞાન શ્રેણી કરે તો પછી કેવળ જ્ઞાન ઉપર કોઈ પ્રશ્ન ન હોય. તો આપણે પ્રશ્ન ન આવે એનું રિવર્સ કરી શકાય ને. કેવળ જ્ઞાનીને કોઈ પ્રશ્ન ન હોય તો જેને કોઈ પ્રશ્ન ન હોય એ અને કાં તો પ્રશ્ન પૂછશે એ પણ અપ્રયોજનભૂત પ્રશ્ન પૂછશે. હા, કે મુનિ 11મા ગુણસ્થાનથી પડે તો કેટલા ઉપર અટકે? અરે ભાઈ, હા, તું મુનિની ચિંતા શું કામ કરે છે? એ 7મે અટકશે કે 4થે અટકશે કે મિથ્યાત્વમાં જ જશે? હા, તું જ્યાં ઊભો છે ત્યાંથી પ્રશ્ન પૂછ ને.
કે મને આ મારી કમાન છટકે છે, મને આ લૌકિક સંગ છૂટતો નથી, મને આ લૌકિક રસ રુચિ છૂટતા નથી, તો એનું શું કરવું? હા, હું ખાલી બેસી નથી શકતો, એનું શું કરવું? આ પ્રશ્ન તું જ્યાં ઊભો હોય ત્યાંથી પૂછાય. સર્વાત સિદ્ધિના દેવો શું ખાતા હશે? તો કે કાંઈ ખાતા. સર્વાત સિદ્ધિના દેવોનો ખોરાક કાંઈ ન હોય. આ તો કહી દઉં ને, 33 સાગરો પમ સુધી આત્માની વાત કરે અને એક પણ વિચાર કે ભાવ રિપીટ ન થાય. તો કે એમને એન્ટરટેનમેન્ટ જેવું કાંઈ હોય તો કે હોય. એ આમ સૂતા હોય ને ત્યાં આમ ઝુમ્મર જેવું હોય અને એ ઝુમ્મરને જોયા કરે ને તો એમાં એ લોકોના લાખો વર્ષ વીતી જાય. એવું એટ્રેક્ટિવ ઝુમ્મર હોય કે એને એન્ટરટેનમેન્ટ માટે એ જુએ ને તો એ લોકોને સારું લાગે કે ઓ કેટલું સરસ છે. બસ આ એની એન્ટરટેનમેન્ટ. અને પ્રશ્ન થાય તો મનોવર્ગણાના પરમાણુથી ડાયરેક્ટ તીર્થંકરને પ્રશ્ન પૂછે. સિમંદર સ્વામી સમોસણમાં આટલા બધાને એડ્રેસ કરતા હોય અને પાછા આ સર્વાત સિદ્ધિવાળાના અલગથી પ્રશ્ન આવે, પાછા એને જવાબ આપતા હોય. સમોસણમાં 3 ગતિના જીવ તો બેઠા જ હોય માથું ખાવાને ભગવાનનું, અને પાછા ઓલા વાંથી પૂછે સર્વાત સિદ્ધિના દેવો. અને એ દેવોની અંદર માન કસા એવો હોય કે એક દેવ બીજા દેવને ન પૂછે કે હું તને શું કામ પૂછું, હું ડાયરેક્ટ મારે હોટલાઇન છે, તીર્થંકરને ડાયરેક્ટ પૂછીશ, તને નહીં પૂછું. એક અવતારી છે, નેક્સ્ટ ભાવમાં મોક્ષે જવાનું છે એ લોકોને. બધા જ સર્વાત સિદ્ધિના જેટલા દેવો છે બધા જ એક અવતારી છે. એના આકાશમાંથી સિદ્ધશિલા દેખાય, એને દેખાય કે મોક્ષે જઈશ તો અહીંયા જવાનું છે. આમ આપણે અર્ધચંદ્રાકાર દેખાય આપણા આકાશમાં, એમને અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા દેખાય. અને છતાં દેવલોકથી મનુષ્યમાં ન જઈ શકાય એટલે મનુષ્યનો ભાવ કરે, દીક્ષા લે, મુનિ દશા પાડે અને પછી કેવળ જ્ઞાન કરી અને મોક્ષે જાય. તો પહેલાં તો પ્રશ્ન કરે નહીં, કરે તો અપ્રયોજન, પછી કહીએ એટલે પછી આવા અપ્રયોજનભૂત પ્રશ્ન કરે. પ્રશ્ન કરો કહીએ એટલે અપ્રયોજનભૂત પ્રશ્ન કરે. ને કૃપાળદેવ લખ્યું છે કે દોષ ટળે એવા પ્રશ્ન કરે તો એનાથી એનો દોષ ટળે. પણ એ ખાલી બેસે અને કાંઈ મૂંઝવણ અનુભવે, પોતાના પરિણામોમાં વિરોધાભાસ, ક્લેશ, તો આવે એને કે ભાઈ આનું કેમ કરવું, આ પઝલને કેમ સુલટાવવું. પણ એનું કોન્શિયસ માઇન્ડ ઉપર જ એનું જીવન ચાલે છે. કોન્શિયસ માઇન્ડ ઉપર બધા જ ડાહ્યા હોય. જેટલું ડાપણ ટકેલું છે ને એટલે ટકેલું છે કે કોન્શિયસ માઇન્ડ ઉપર જીવન જીવાય છે. ને તો કૃપાળુદેવ જેવા કહેતા અમને શું થઈ ગયું છે ખબર નથી, અમારી ગાંડા જેવી સ્થિતિ છે, અમે ખાઈએ છીએ, બોલીએ છીએ, શું કરીએ છીએ અમને કાંઈ ખબર નથી, હસીએ છીએ શું કામ, રડીએ છીએ શું કામ, કાંઈ ખબર નથી. એવી સ્થિતિ આવે, એક વખત આવે, પછી એને પાર કરીને બધું આવે. પણ એ જંગલ છે અંદર અજ્ઞાત મનનું, એ જન્મની દબાયેલી વૃત્તિ, વાસના, વિકાર, વિચાર બધું દબાયેલું, એ નીકળે ત્યારે આવી સ્થિતિ થાય. અને એ સ્થિતિમાંથી જ્ઞાતા દ્રષ્ટા રૂપે પસાર થાય ત્યારે એ ઓલી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. મંદ કસાય એ આત્માના આશ્રયપૂર્વક છે કે મંદ કસાય, એ કેવી રીતે એમાં ડિફરન્શિએટ કેવી રીતે કરી શકીએ? જો આપણે જેને મતિનું જ્ઞાન નિર્મળ છે ને તો 1 સેકન્ડમાં ડિફરન્શિએટ કરી લે કે આ જે મન કસાય છે એમાં એના આત્માનો આશ્રય નથી, મિથ્યાત્વ દશામાં પણ મન કસાય છે. હવે એના સિમ્ટમ કાઢો તો તમે એમ સમજવાનું કે જે મન કસાઈ કરશે, હવે તમે તો એ નહીં પકડી, એની અંદર એનો ગર્વ ચાલતો હશે પહેલાં તો કે હું મન કસાઈવાળો છું, હું ક્રોધ નથી કરતો, હું શાંત છું. એની અંદર એનું એકત્વ આવશે. ઓલું કૃપાળનું વાક્ય હતું ને, અમે તો શાંત છીએ, અમે તો શાંત છીએ, એમ જે કહે છે એ પોતે ઠગાણા છે, એવું વાક્ય છે એમનું. કેમ કે એ આ મન કસાય, એને મન કસાઈ કરીને શાંતિ કરી. અમે તો શાંત છીએ, સંતોષી છીએ, એમ જે કહે છે એ ઠગાણા છે, એમ છે એમનું વાક્ય. તો કે શાંત છે, સંતોષી છે, એ ઠગાણા કેવી રીતે? તો કે આ રીતે એણે પર્યાયના લક્ષ્ય શાંતિ ઉત્પન્ન કરી છે, પર્યાયના લક્ષ્ય સંતોષ ઉત્પન્ન કર્યો છે, અને એટલે એનું બોલવાનું થાય છે કે અમે શાંત છીએ અને સંતોષી છીએ. એમાં એનું વજન આવશે. એ જે એનું મન કસાય છે ને એમાં એનો ગર્વ આવશે, એનો અહંકાર આવશે,
અને એનું વજન આવશે. અને જે આત્માના આશ્રય હશે એ મન કસાય એને તમે લાગ કહેશો કરે ઓલાએ તમને આટલું કીધું ને તમે શાંત રહ્યા તો કર્યા રહેવાળું તો રહ્યા, ન રહેવાળું હોત તો નહીં રહેવાત, મને નથી ખબર. મારું જ્ઞાનની તાકાત ટકી ગઈ અને રહી શકાણું તો રહી ગયું, ન રહી શકાણું તો હું એનો જ્ઞાતા દ્રષ્ટા રહે. એટલે તમે મને આમાં બાંધો નહીં કે તમે એને આટલું બધું કર્યું ને કાંઈ ક્રોધ ન કર્યો તો એ હું એની સાથે બંધાતો નથી કે કાયમ નહીં કરું. અત્યારે થયો જ નહીં ને મને વિકલ્પ આવ્યો જ નહીં તો ન આવ્યો એને મેં જાણ્યું કે મારું જ્ઞાન હવે એટલું સુદૃઢ થઈ ગયું છે કે ઉદયના સમય ટકી શકું હું. બસ આટલું એ પણ હું જાણીશ કે મારું જ્ઞાન હવે આટલું સુદૃઢ થઈ ગયું છે કે આવી પરિસ્થિતિમાં હું શાંત રહી શકું છું. આનાથી આગળનું મને નથી ખબર. તો એનું કોઈ પણ ચીજમાં એના કોઈ પણ પ્રગટ થયેલા ગુણમાં એનું એકત્વ નહીં હોય. પ્રગટ થયેલા ગુણનું જ્ઞાન હશે પણ એમાં એકત્વ નહીં હોય. અને મન કસાયવાળો જે હશે એ બધા જ સાથે એનું એક સરખું આવશે. સામેવાળાની પાત્રતા જોયા વગર એ બધી સામેવાળાને આવકાર આપશે. જ્યારે આત્માના આશ્રય જેનો મન કસાય છે એનું જે કંઈ આવશે એ જ્ઞાનપૂર્વક આવશે એના ઘરે. અને આ મન કસાયવાળો એ બધા સાથે એક સરખો હશે. એટલે કેવી રીતે કે જે એક વ્યક્તિ અપાત્ર છે પણ એની અંદર કન્ડિશનિંગ થયેલી છે કે આપણે તો સારું જ વર્તન કરવાનું, એટલે એ પછી અપાત્ર વ્યક્તિ છે તો એની સાથે પણ એનું ડીલિંગ એમ જ આવશે. પછી એને બે જણા કહેશે કે આ બરાબર નથી વ્યક્તિ તમે આજે તો કે ના અમે તો વર્ષોથી આમ જ કરીએ છીએ. અમે સમજે એક્ઝામ્પલ આપું કે ઓલા આ કાર કેર આપણે હોય ને ડ્રાઈવર બોલાવીએ તો હવે ડ્રાઈવરને આપણે ઘણીવાર લઈ જતા હોય, લોનાવાલા લઈ ગયા કે ડ્રાઇવિંગમાં લઈ ગયા તો આપણે એને જમાડતા હોઈએ. હા, સાથે બેસી નહીં જમાડતા હોઈએ આપણે. પણ હવે એકવાર એવું છે કે આ ડ્રાઈવર છે એ બરાબર નથી, લેડીઝ મેમ્બર છે અને એને સમજાણું કે આ વ્યક્તિ બરાબર નથી, તો આપણે એમને કહીએ કે આને છે ને આજે પૈસા આપી દો, આ ડ્રાઈવર બરાબર નથી અને પૈસા આપી દો એ જમી લેશે. તો કે ના 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 અમે તો છે ને એને સાથે અમારા ટેબલ પર જ જમાડીએ કાયમ. હવે આ નવી પરિસ્થિતિ છે એમાં નવેસરથી બિહેવ જ્ઞાનના વિવેકથી બિહેવ કરવાનું છે એ નહીં કરી શકે. એનો ઓલા બધાને પીરસતા હશે તો આ ડ્રાઈવરને પીરસતા હશે ને એને એટલા જ પ્રેમથી પીરસશે. આપણે એને કહીશું કે બેન આ રીતે તમે પીરસશો ને તો તમારા ઋણાનુબંધમાં આવી જશે. તમારી અંદર એક ડિટેચમેન્ટ હોવી જોઈએ કે આ એક અજાણી વ્યક્તિ છે, એક ડ્રાઈવર છે, આજે 24 કલાક માટે મને મળી છે, એને ખાવાનું આપવું તો એ ખાવાનું આપવામાં તમે તમારા વરને જમાડો ને એને જમાડો એમાં કંઈક તો તમારો ભાવ દશામાં ફરક આવવો જોઈએ ને. તમે તો એને એટલા જ પ્રેમથી જમાડો છો જેટલા પ્રેમથી તમારા વરને જમાડો, દેરને જમાડો, સાસુ સસરાને જમાડો. તો આવી વ્યક્તિ આ મન કસાઈ કરે આવી રીતે અને એને પોતાનો પ્લસ પોઈન્ટ સમજો પણ એની જ્ઞાનની સ્વિચ ઓફ છે. અને પછી એને ખોટા ઋણાનુબંધ આવે આવતા ઘરમાં. કેમ કે ઓલી વ્યક્તિ જે હોય એને સારું લાગે કે જો આ બેન કેવા સરસ મને ભાવથી જમાડે છે, એની અંદર કાંઈ જ નથી કે હું ડ્રાઈવર છું કે હું આવો છું કે તેવો છું, મારું કોઈ મૂલ્યાંકન નથી કરતા. અજ્ઞાનીને શું જોતું હોય કે એનું કોઈ એના અવગુણનું કોઈ મૂલ્યાંકન ન કરે, એના અવગુણને કોઈ જુએ નહીં અને જુએ તો પણ એની સાથે એની વર્તન કરવામાં એ અવગુણને મુખ્ય ન કરે અને એની સાથે નોર્મલ જ બિહેવ કરે, એવું એને જોતું હોય. અને એવું એને આ મન કસાયવાળી વ્યક્તિ પાસેથી મળે અને એટલે એને આ રોંગ ઋણાનુબંધ થઈ જાય અને પછી જ્યારે એ આવે ત્યારે એને ભોગવવું પડે. આપણે એક વાક્ય લખ્યું હતું, એબનોર્મલ પરિસ્થિતિમાં પણ નોર્મલ બિહેવ કરવું એ મન કસાયવાળી વ્યક્તિનું લક્ષણ છે. એક વાક્ય લખ્યું હતું મેં કે પરિસ્થિતિ એબનોર્મલ છે એમાં પણ એ નોર્મલ બિહેવ કરે. તારે પરિસ્થિતિ પ્રમાણે તારા નોર્મલ બિહેવિયરને ચેન્જ કરવો પડે. હું તો બધાને જ આમાં જમાડું છું, તો બધાને જ આમાં આવકાર આપું છું. એક પોસ્ટમેન હોય એને આપણે લીંબુનું શરબત પીવડાવતા હોય, સારી વાત છે લીંબુ, પણ હવે એક પોસ્ટમેન છે એ ગલત છે, તમારા ઘરમાં નજર કરે છે, જુએ છે, તમને લાગે કે આ માણસ બરાબર નથી તો ચૂપચાપ એની પાસેથી તમે લઈ લો પાર્સલ એને જવા દો. એ કહે કે પાણી આપો તો આપો. તો તમારામાં એટલી સેન્સ હોવી જોઈએ ને જ્ઞાનપૂર્વકની. આ મન કસાયવાળો કે ના હું તો બધા આખી દુનિયાને વાલ કરું, તો એ આખી દુનિયાને વાલ કરવા જાય એમાં એ ફસાય. અને જ્ઞાનમાં તો સમય મુમેન્ટ વ્યક્તિનું એનું માપ હોય અને એનું પાત્રતાનું અંદર કેમેરાથી બધું થતું હોય અને એના પ્રમાણે વાત આવે.
અને એ મન કસાયવાળાની જ્ઞાનની સ્વિચ ઓફ હોય. આત્માના આશ્રયે જ્ઞાન કસાય મંદ થાય તો સામે જ્ઞાન તેજ થાય. કેમ કે આત્માનો આશ્રય છે ને તો કસાય આત્માનો સ્વભાવ નથી એટલે એ મંદ થાય, પણ જ્ઞાન આત્માનો સ્વભાવ છે એટલે એ તેજ થાય, ઉગ્ર થાય જ્ઞાન. તો મંદ કસાય ત્યારે કહેવાય સાચો કે જ્યારે સામે જ્ઞાન તેજ થયું હોય, એક નજરમાં સબ પકડી લઈને સમજી જાય એવું જ્ઞાન હોય, અને પછી કસાય મંદ હોય. જાણી લીધા પછી જવા દે એ વસ્તુ અલગ થઈ. એને જ્ઞાનમાં બધું સમજાઈ જાય અને પણ કસાય મંદ રાખે એ સાચો મન કસાય. અને જેણે આત્માનો આશ્રય લીધા વગર કસાયને મંદ કર્યો છે એટલે એનું જ્ઞાન પણ મંદ થઈ જાય. કેમ કે આત્માનો આશ્રય છોડીને એણે કસાયને મંદ કર્યો ને, એટલે આત્માને છોડ્યો એટલે એનું જ્ઞાન પણ મંદ થાય. એ જ્ઞાન મંદ થાય એટલે તો એ સામેવાળી વ્યક્તિને ઓળખી નથી શકતો. કસાય મંદ કરવામાં એનું જ્ઞાન પણ મંદ થઈ ગયું. સામેવાળાને તો જવા દો, એના પોતાના કપટના ભાવને પોતે ઓળખી ન શકે એટલે એટલું જ્ઞાન એનું હીણું થઈ જાય કે પોતાના કસાયને પોતે ઓળખી ન શકે. તમે એને કહો કે તમે આ કર્યું તું આમ કે આના માટે, કે ના મારા મનમાં એવો કંઈ ભાવ જ નહોતો. ચોખ્ખે ચોખ્ખું વાત હોય કે એણે એ જ કારણસર કર્યું હોય, પણ એને અંદરથી એમ ન લાગે કેમ કે એનું જ્ઞાન બુઠ્ઠું થઈ ગયું એટલે એ પોતે પોતાના કસાઈને પકડી ન શકે. એટલે જેમ સામેવાળાના અવગુણને નજરઅંદાજ કરે એમ પોતાના અવગુણ પણ એને નજરઅંદાજ થઈ જાય કે ના મારા મનમાં કંઈ એવું નહોતું. પણ હરી ફરીને તને જ્ઞાન તારું બુઠ્ઠું થાય છે તો એ તું નીચે નીચે જઈશ. 5 ઇન્દ્રિયોથી 4 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયથી 3, 3થી 2, 2થી 1 તારું જ્ઞાન નીચે નીચે જશે. આ બધા ટીનેજ છોકરા છોકરી હોય ને એમાં મન કસાયવાળી હોય ને તો ઓલો છોકરો હોય કે મને છે ને જરા તારી નોટ્સ જોઈએ છે, તો ઓલી પોતાની નોટ્સ બનાવતી હોય તો બિચારી ઘોડી હોય એટલે એને નોટ્સ આપે. પછી આપણે એને કહીએ કે એને ખરેખર નોટ્સમાં ઇન્ટરેસ્ટ છે, એ છોકરાને ભણવામાં રસ છે ખરેખર? તો સર હું ના કેવી રીતે પાડું ને બધાનું હું આપું છું. તો મેં કીધું ના, તારે ના પાડવી પડશે. પછી 2 વખત નોટ્સ માગે પછી શું કરે કે છે ને મને ત્યાં લખ્યું છે ને જરા સમજાતું નથી, તો મને તું CCDમાં મળે છે, મને તારું નોટ્સમાં જરા આટલું સમજાવે છે. હવે ઓલીને પાછો માન કસાય હોય કે મને સમજાવવા માટેનું કહે છે, એમાં એનો કોલર ટાઈટ થાય. ખબર ન હોય કે અલા ઉંદરને ફસાવવા માટે રોટલી મૂકી હોય તો ઉંદર કે જો મારા માનમાં મને રોટલી મૂકી. જ્યારે ભાઈ તારા માનમાં રોટલી નથી મૂકી ને, તને સુખ આપવા માટે રોટલી મૂકી, તને ફસાવવા માટે રોટલી મૂકી. પછી આ મન કસાયમાં હોય પછી આવું કરે અને પછી અને ઓલો છોકરો એનું મૂલ્ય ઇન્ટરપ્રિટેશન અલગ કરતો હોય કે આ મને નોટ્સ આપે છે, હું એને CCDમાં બોલાવું તો આવે છે, તો હવે અહીંયા આગળ ધીમે ધીમે આગળ વધી શકાશે. અને પછી જ્યારે ઓલો એને પ્રપોઝ કરે ને ત્યારે હા એમાં તો આવું વિચાર્યું જ નહોતું, હું તો ફ્રેન્ડશીપમાં કરતી હતી, હું તો સારા ઇન્ટેન્શનથી કરતી હતી ને એણે તો આવું સોચી લીધું. તો એ શું સોચો છે, એ શું સોચે છે તારી એક્શનનું એ સમજવાની જવાબદારી તારી છે. એ તારી એક્શનને કઈ રીતે ઇન્ટરપ્રિટેટ કરે છે, એ તું ગુડ ઇન્ટેન્શનથી કરે છે પણ એ તારી ગુડ ઇન્ટેન્શનને સમજે છે કે એનું ઇન્ટરપ્રિટેશન અલગ છે, એ એનું ઇન્ટરપ્રિટેશન તને સમજાવવું જોઈએ. અને એ ના સમજાય તો ફસાવાના. આ જન્મોજન્મ ફસાણા છે આ જ રીતે મન કસાય કરીને સામે પોતાના પરિણામને જાણવાના અને સામેવાળાના પરિણામને જાણવાના. નહીં તો એને એમ છે કે સામેવાળાના પરિણામને જાણવું જરૂરી નથી. હું તો 100માં વશ કીધું ને કૃપાળુદેવે, 100માં વશ પરથી ખસ એટલું બસ. તો કે પરથી ખસવાનું છે તો મારા પરને જાણવાનું નથી. અરે ભાઈ તું કોઈ પણ વાત અપેક્ષા એ છે 100માં વસશે એને તો પર જણાવવા જ લાગશે. 100માં જે વસશે એનું જ્ઞાન એટલું નિર્મળ થશે કે એને જણાવવા જ લાગશે. છળ કપટને સમજવા માટે પોતે છળ કપટવાળા હોવું જરૂરી થોડી છે. તો ભગવાનને કોઈનું મિથ્યાત્વ જણાય જ નહીં. હા, ભગવાનને તો મિથ્યાત્વ ટળી ગયું છે અને સમ્યક દર્શન છે. તો પછી આ બધાના છળ કપટને મિથ્યાત્વ કોઈને સમજી જ ન શકે ભગવાન. તો ચોરને પકડવા માટે પોલીસે એક વખત ચોર હોવું જરૂરી નથી કે પોલીસ 5 વર્ષ ચોર હતો ને એટલે હવે ચોરની બધી ટ્રીક સમજે છે. ના, ચોરની ટ્રીક સમજવા માટે ચોર બનવું જરૂર નથી. એમાં તને જ્ઞાનની નિર્મળતા જોશે. તે ચોરી કોઈ જન્મમાં કરી ન હોય ને તું ચોરને પકડી લે.
તો મન કસાય ઉપર તો છે ને આખા સત્સંગના સત્સંગ થઈ શકે, કારણ કે 90% માણસ આ મન કસાયમાં જીવે છે અને એને સમજ નથી કે એણે ક્યાં ઋણાનુબંધ કયા ફેંકા છે, કોના અભિપ્રાયમાં એનો યશ થયો છે. એ વ્યક્તિ એને જ એનો યશ નથી, એવા 25 જણાને અભિપ્રાયમાં યશ એણે કર્યો હોય એના પોતાના આ બિહેવિયર. એના અભિપ્રાયમાં એ યશ નથી કોઈ. જેમ આ છોકરીએ કીધું કે મેં કંઈ એને પ્રપોઝ ને એ મારી ઇન્ટેન્શન નથી એની સાથે આગળ વધવાની. હું તો એને એઝ એ ફેલો સ્ટુડન્ટ અને એઝ એ ફ્રેન્ડ એને મને એમ કે નથી સમજાતું હું તો સમજાવું મારા કારણે. હું તો એને જ્ઞાન આપવાના પોઈન્ટ હતી કે આપણે કોઈને જ્ઞાન ન આપીએ તો આપણે જ્ઞાનને આવરણ થાય. હા, તો હું તો મારું તો ઇન્ટેન્શન એ હતી. તો એના અભિપ્રાયમાં યશ નથી, ડેટિંગ કરવાનું યશ નથી એના અભિપ્રાયમાં. ઓલાના અભિપ્રાયમાં એ હતું. તો પોતાને યશ નથી ને આને યશ થઈ ગયું છે, પણ એને ખબર નથી કે આને યશ થયું છે. આપણે કે તમે આ સત્સંગ છોડે, આ સત્સંગ છોડે, આમ છે સત્સંગ લિમિટેડ. આપણે ટ્રાય કરીએ આ સત્સંગ છોડવાની, પણ ઘરથી જ એટલું બધું પ્રેશર હોય કે કોઈ એ રીતના હોય તો એને ટેકલ કેવી રીતના કરે? આપણે છોડવું જોઈએ, નથી છૂટાતું. સર્કલમાં તો બધા સત્સંગી જ છે ને અમારા તો. સર્કલને તો લિમિટેડ કરીને એમાં બી તકલીફ છે અત્યારના. હવે બંધ પડી ગયો છે તો ભોગવવો પડશે ને. હવે નવું તો નાખો સાચું. નવી અભિપ્રાયમાં નવું તો સાચું નાખો. ઉદય તો જીવવાનો છે, કૃપાળુદેવે જીવા અને ગુરુદેવે જીવા. 25 વર્ષ દીક્ષા ભોગવી અને ઓલા 5 વર્ષ દુકાન ચલાવી. હા, તો ઉદય તો ભોગવશે, પણ પહેલાં પોતાનો અભિપ્રાય અને રસ રુચિ તો ક્યાં છે કે નહીં એ તો ચેક કરો. પાછા એ ઓલાના આપેથી બોલે પણ પોતાના રસ રુચિ ચાલુ હોય પાછા. પોતાના રસ રુચિ ક્યાં ન હોય અને એમ માની લે કે આના પ્રેશરથી કરું છું. તો એ તો બધું ક્લિયર કરો, પોતાની ફાઇલ તો ક્લિયર કરો કે મને ખરેખર જ નથી બચ્યું. તો વયું જ જશે. બસ ભગવાન શું કીધું? તારા શ્રદ્ધા જ્ઞાન પર તારો હક અધિકાર છે, ઉદય ઉપર તારો અધિકાર નથી. તો તારી અંદર જો કે એ રસ સુકાઈ ગયો છે કે ખરેખર તારા માટે સજારૂપ છે. નહીંતર તું એમ કહે છે કે ના ના એ ઓછી મજારૂપ છે. સાધર્મીઓ સાથે હરીએ ફરીએ તો રિયલ મજા આવે ને ઓલા સાથે થોડી ઓછી મજા આવે, પણ મજા તો આવે. તો પેલા એ સજારૂપ છે એમ તારા અભિપ્રાયમાં આવી ગયું હોય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્ઞાનીઓ પણ અભિપ્રાય સ્વિચ ઓફ કર્યા પછી ટેન્શન નથી લેતા કે મને ઉદયમાં પરણે કરવું પડે છે. પેલા પોતાને ગયું છે ખરું કે અસત્સંગ આટલું મને હાનિકારક છે ને મારે છોડવું છે. ગૃહિત મિથ્યાત્વમાં અજબ બધી કરતા હોય ને પછી આ વાણી સાંભળતા હોય અને કહીએ કે આ શું કરો છો? તો કે મારે આટલા વર્ષથી ઘરે ચાલે છે તો એને ન છોડી શકું. પણ તું ન છોડી શકે એમાં તારો ખેદ તો આવવો જોઈએ ને, અફસોસ તો આવવો જોઈએ ને કે આ મારે પરણારે નિશ્ચયથી વિપરીત વ્યવહાર કરવો પડે તો આમ આંખમાંથી આંસુ જાય ત્યારે કહેવાય કે એ ચારિત્રનો દોષ છે. તમને કોઈ ગન પોઈન્ટ ઉપર આમ નોનવેજ ખવડાવે તો આંખમાંથી આંસુ જાય કે નહીં? તો ત્યારે કહેવાય કે ચારિત્રનો દોષ થયો, ઉદયનો દોષ થયો, એ તારો દોષ નથી. તો આ તો 1 સેકન્ડમાં કહી દે મારા ઘરમાં વર્ષોથી એટલું ચાલુ છે એટલે એને હું રોકી ન શકું. એને રોકી ન શકે, પણ એ રોકી ન શકવાનો ખેદ તો આવવો જોઈએ ને. ભગવાન કે ખેદ ક્યાં છે તને? તો ખેદ નથી તો એનાથી છૂટીશ પણ નહીં. તને અત્યારે એ વસ્તુનો ખેદ નથી તો એનાથી છૂટીશ પણ નહીં. કોઈ પણ અવગુણ જવાનું હોય એ પહેલાં એ અવગુણનો ખેદ થાય, શોક વર્તે, એનું દુઃખ થાય, એની પીડા થાય, ત્યાર પછી એ અવગુણ જાય. સડેલો દાંત કોઈ કાઢાવા જાય તો ક્યારે? કે એમાં દુખાવો થાય એટલે કાઢાવા જાય ને. તો દાંત નીકળે એ પહેલાં એમાં દુખાવો થાય, એમાં અવગુણ જાય એ પહેલાં એ અવગુણનો દુખાવો થાય. એની સાથે રહેવું પડે એ એની એમ મોત જેવી પીડા લાગે. હા, તો હસબન્ડ વાઈફ પર નાખે, વાઈફ હસબન્ડ પર નાખે. અમારા એને હજી શું છે કે આ ચીજનો રસ છે ને એટલે મારે જવું પડે છે. વાઈફ હસબન્ડ પર નાખે કે અને હસબન્ડ વાઈફ પર નાખે.
કે એને છે ને શોખ છે ને એટલે મારે કરવું પડે. સ્વામી વાત્સલ્યમાં કીધું ન જવાય. હવે આપણે આ દેરાવાસી સ્થાનકવાસીના સ્વામી વાત્સલ્યમાં આપણે ન જવાય. તો હસબન્ડ કહેશે કે વાઈફ છે ને સમજતી નથી, મારે જવું પડે છે. હા, વાઈફ કહેશે કે હસબન્ડને બી હવે આટલા વર્ષોથી કરીએ છીએ તો હસબન્ડ નથી માનતા એટલે જવું પડે. આમાં આપણે કન્ફ્યુઝન થઈ જાય કે કોણ કોને કહે છે. પોતાનો રસ ગયો, પોતાનો રાગ હોય ને એ જ વસ્તુ તમે બીજાના કહેવાથી કરશો. તમારો રાગ હટી ગયો હશે ને તો તમે બીજાના કહેવાથી પણ નહીં કરો કે નહીં થાય મારાથી. ઝઘડા કરશો, એની સાથે ક્લેશ કરશો, મારાથી નહીં થઈ શકે, જાન ઉપર આવી જશે વાત. પણ પોતાનો એ આમ અંદર અજ્ઞાત મનમાં રાગ પડ્યો હોય ને ત્યારને સામેવાળો ઓપનલી કહેતો હોય, એ ઓપનલી કહેતો હોય એટલે એના ઉપર ઇલ્ઝામ આવે. અને તમારી અંદર સૂક્ષ્મ સ્તરે પડ્યું હોય એટલે તમે એનું વાત માનો. તો જ્ઞાની કહે છે અમે ખાલી ઓપનલી કહે છે એને નહીં જોઈએ, અમે તારા સૂક્ષ્મ પરિણામમાં બી જોઈએ છે કે એ રસ પડેલો છે એટલે તું એટલું ઇઝીલી એગ્રી કરે છે. કોઈ છોકરાઓને વચ્ચે લાવે કે છોકરાઓ માટે અમારે કરવું પડે છે. તો છોકરાઓની બધી વાત માનો છો તમે? કેટલી વાતો એને લાફા મારીને બી શીખવાડતા હશો ને, આ નહીં ચાલે આપણા ઘરમાં. હા, ત્યાં કેવું શીખવાડો છો? તો તમે એ માનો છો ક્યારે? તમારી અંદર રાગ પડેલો છે ત્યારે તમે છોકરાઓની વાત માનો છો. બાકી છોકરાઓની વાત નહીં ફેંકી દો. મારો એક મેસેજ છે બહુ જૂનો, એમાંથી વાંચું છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞેય અને જ્ઞાનની સ્વતંત્રતા સમજવી અતિ આવશ્યક છે, તો જ મિથ્યાત્વને ટાળી શકાય. બહારનું સ્થૂળ મિથ્યાત્વ જે છે એ તો કે ભાઈ એ તો બહુ દૂર નીચેના લેવલની વાત થઈ. મૂળ તારું મિથ્યાત્વ જે છે, આચાર્યો કહે છે કે અમે તને બહારનું મિથ્યાત્વ નહીં સમજાવીએ, એ તું તારી મેળે સમજી લેજે કે આ રોંગ, દેરાવાસી રોંગ છે, સ્થાનકવાસી રોંગ છે, એ બધું સ્થૂળ મિથ્યાત્વ, અન્યમત રોંગ છે. એ બધું સ્થૂળ મિથ્યાત્વ અમે નહીં કહીએ, અમે તને તારું મૂળ મિથ્યાત્વ બતાવશું. કે મૂળ મિથ્યાત્વ શું છે? કે જ્ઞેય અને જ્ઞાનની સ્વતંત્રતા સમજવી અતિ આવશ્યક છે, તો જ મિથ્યાત્વને ટાળી શકાય. જ્યારે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે તેવું જ જ્ઞેય હાજર હોય છે, એટલે જ્ઞેયને કારણે જ્ઞાન થયું એવી ભ્રમણા થાય છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે તેવું જ જ્ઞેય હાજર હોય છે, એટલે જ્ઞેયને કારણે જ્ઞાન થયું એવી ભ્રમણા થાય છે. આ કેમેરાનું જ્ઞાન મને થયું તો મને થાય છે કે આ કેમેરા મારી સામે છે એટલે મને કેમેરાનું જ્ઞાન થયું. અને અત્યારે જે આપણી છદ્મસ્ત અવસ્થા છે એમાં જ્ઞેય સામે હોય ત્યારે જ જ્ઞાન થાય. પણ છતાં ભગવાન કહે છે કે જ્ઞાન જે છે એ જ્ઞેયથી ઇન્ડિપેન્ડન્ટ છે, જ્ઞેયને કારણે જ્ઞાન નથી થતું. ઘણીવાર આપણે કોઈના લગ્નમાં ગયા હોય કે કાંઈ હોય તો આપણે કહીએ કે ઓલા કાંતિભાઈ ન આવ્યા આજે, આપણે દેખાણા નહીં. કે તો કે શું ન દેખાણા? તમે જ્યારે ઓલામાં લઈ રહ્યા હતા જમવાનું ત્યારે તમે બાજુમાં તો હતા, પણ તમે સામે તો બેઠા હતા જમવામાં. તો કે મેં તો જોયા જ નહીં. તો કે કાંતિભાઈ તો આવ્યા હતા લગ્નમાં. તો કે મેં તો કે એનો મતલબ શું થયો? કે એ હાજર હતું, એની આંખની સામે હતું, પણ એને જ્ઞાન ન થયું. તો કેમ ન થયું? કેમ કે જ્ઞાન થવું ઇન્ડિપેન્ડન્ટ પ્રક્રિયા છે અંદર, અને ઓલું જ્ઞેય હતું એ જ્ઞેય સામે હોય એટલે જ્ઞાન થઈ જ જાય એવો કોઈ રૂલ નથી. ભગવાન કહે છે તારા એ જ્ઞાન થવાની એ સમયની યોગ્યતા હોય તો જ તું એ જ્ઞેયનું જ્ઞાન એ સમયે કરી શકે. અને કોઈ ન આવ્યા હોય અને એને દેખાય કે ઓલા આપણા બાજુવાળા શાંતિભાઈ આજે આવ્યા હતા, મેં જોયા. તો કે શું શાંતિભાઈ આવ્યા હતા? એ તો હોસ્પિટલમાં છે. તો કે અરે હું લેતી હતી ત્યારે મેં જોયા રીતસરના શાંતિભાઈ. તો કે ભાઈ શાંતિભાઈ બીજા કોઈ હશે, શાંતિભાઈ તો હોસ્પિટલમાં છે. હવે એ જ્ઞેય હાજર નહોતું એનું જ્ઞાન થયું. એને એક જ્ઞેય હાજર હતું એનું જ્ઞાન ન થયું, એ ફર્સ્ટ કન્ડિશન, બરાબર. અને બીજું જ્ઞેય હાજર જ નહોતું અને એનું જ્ઞાન થયું. તો એનો મતલબ શું થયો? એના જ્ઞાનમાં એ સમયે શાંતિભાઈ જણાય એવી યોગ્યતા હતી, શાંતિભાઈ નહોતા તોય તો એને શાંતિભાઈ જણાણા. તો આ બે એનું ઇન્સિડન્ટથી સમજી જવાનું કે જ્ઞેય ઇન્ડિપેન્ડન્ટ છે અને અંદર જે જ્ઞાન થાય એ ઇન્ડિપેન્ડન્ટ છે. તો કે છે કે
જ્યારે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ત્યારે તેવું જ જ્ઞેય હાજર હોય છે. આપણે ઘણીવાર કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય કે આપણે ઘરમાં ગોતતા હોઈએ, આ ફટાફટ બધા ડ્રોર ગોતે, અહીંયા ગોતે, ત્યાં ગોતે, ન મળે. 3 વાર જોઈએ, 4 વાર જોઈએ, પછી ઓલી મમ્મી ક્યાં મૂક્યું, અરે એ ડ્રોરમાં છે તો કે નથી જોતું, અને આમ આવીને મમ્મી ખોલ્યું, તો આ શું છે કે હા, તો કેમ ન થયું? તો કે તારી જ્ઞાનની યોગ્યતા નહોતી, તારી જ્ઞાનની એ સમયે જાણવાની યોગ્યતા નથી. તો જ્ઞેય હાજર હતું પણ તને જ્ઞાન ન થયું. હા, તો કે છે હવે જો જીભ ઉપર મીઠું મૂક્યું અને ખારાશનું જ્ઞાન થયું, એ મીઠાને કારણે નથી થયું. જીભ ઉપર મીઠું મૂક્યું અને ખારાશનું જ્ઞાન થયું, એ મીઠાને કારણે નથી. બોલો હવે આ ક્યાં ભગવાનની વાત કોણ માને? મીઠું મૂક્યું અને ખારાશનું જ્ઞાન થયું, એ મીઠાને કારણે નથી થયું. આ એને કેવી રીતે પચે? બસ આ નથી પચતું એટલે એ મોક્ષ નથી જતો. જે નથી પચતું એને પચાવ. ત્યાં ભગવાનની વિતરાગવાણીમાં આવ્યું છે આ કે જે સમયે મીઠું મૂક્યું એની જીભ પર અને એને ખારાશનું જ્ઞાન થયું, એ મીઠાને કારણે નથી થયું. મીઠું ત્યાં નિમિત્ત છે. એ સમયે એ જીવની જ્ઞાનની પર્યાયમાં ખારાશનું જ્ઞાન કરવાની યોગ્યતા હતી એટલે જ્ઞાન થયું છે. અને એ જીવની એવી જ્ઞાનની પર્યાય થશે એ પણ અનંત કેવડી અને સિદ્ધોના જ્ઞાનમાં અનંત કાળ પહેલાં પણ હતું. શું કહે છે? એ સમયે જીવની એવી યોગ્યતા હતી એટલે એને એ ખારાશનું જ્ઞાન થયું છે. અને એને ખારાશનું જ્ઞાન થશે એવું ભગવાનના કેવળ જ્ઞાન, અનંત કેવડીઓના જ્ઞાનમાં હતું કે એને આ સમયે એના આ પ્રકારે ખારાશનું જ્ઞાન થશે. કોઈ વ્યક્તિ બીમાર હોય અને એના મોઢામાં સ્વાદ ન હોય તો એની જીભ ઉપર મીઠું મૂકવા છતાં એને ખારાશનું જ્ઞાન થતું નથી, કેમ કે એ સમયે જ્ઞાનની પર્યાયમાં ખારાશનું જ્ઞાન થાય એવી યોગ્યતા જ નહોતી. અને એ સમયે એ જીવની એવી જ્ઞાનની પર્યાય નહીં જ થાય એ પણ અનંત કેવડી અને સિદ્ધોના જ્ઞાનમાં અનંત કાળ પહેલાં પણ હતું. જીભ પર મીઠું મૂકે તો ખારાશ થાય. આ કોરોનામાં જ સ્વાદ વયો જાય જ ને? હા, કોરોનામાં સ્વાદ વયો જાય જ ને? તો કેમ? તો કે ભાઈ કોરોના બોરના ભૂલી જા, તારી જ્ઞાનની પર્યાયની યોગ્યતા નથી એટલે તને એનો ટેસ્ટ નથી આવતો. તારું જ્ઞાન થવાની યોગ્યતા વહી ગઈ છે એટલે નથી આવતો. એમાં કોરોના પર આપણે ચિઠ્ઠી ફાડીએ, એ નિમિત્ત પર ચિઠ્ઠી ફાડી કહેવાય. કોઈ વ્યક્તિ બીમાર હોય અને એના મોઢામાં સ્વાદ ન હોય તો એની જીભ ઉપર મીઠું મૂકવા છતાં એને ખારાશનું જ્ઞાન થતું નથી, કેમ કે એ સમયે જ્ઞાનની પર્યાયમાં ખારાશનું જ્ઞાન થાય એવી યોગ્યતા જ નહોતી. અને એ સમયે એ જીવની એવી જ્ઞાનની પર્યાય નહીં જ થાય એ પણ અનંત કેવડી અને સિદ્ધોના જ્ઞાનમાં અનંત કાળ પહેલાં પણ હતું. મીઠું જીભ પર મુકાયું એ જળની પર્યાય છે, પણ એ સમયે ખારાશનું જ્ઞાન થવું અથવા ન થવું એનો આધાર જ્ઞાનની પર્યાયની એ સમયની યોગ્યતા ઉપર હોય છે. મીઠું જીભ પર મુકાયું એ જળની પર્યાય છે, અને એ સમયે ખારાશનું જ્ઞાન થશે કે નહીં થાય એ જ્ઞાનની એક એક સમયની યોગ્યતા છે. એક એક સમયે જ્ઞાને શું જાણવાનું છે એ ફિક્સ છે. ક્રમબદ્ધ ખાલી રાગને અને આ જળને નથી લાગુ પડતું. ક્રમબદ્ધ જે છે એ જ્ઞાનને લાગુ પડે છે કે હર સમયે જ્ઞાને શું જાણવાનું છે એ જ્ઞેય ફિક્સ છે. અને એને એ મીઠું જ જીભ પર મુકાશે એ જળની પર્યાય છે, પણ એ સમયે એને ખારાશનું જ્ઞાન થશે કે નહીં થાય એ એની જ્ઞાનની એ સમયની યોગ્યતાના આધાર રાખે છે કે એ જ્ઞાનની એ તત સમયની યોગ્યતા હશે એ ખારાશ રૂપે જાણવાની, ખારાશને જાણવાની તો થશે, અને એ યોગ્યતા નહીં હોય તો એ નહીં થાય. તો એ ઓલી વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે. જ્ઞેયને પોતાના પરિણમન માટે જ્ઞાનની અપેક્ષા નથી અને જ્ઞાનને પોતાના પરિણમન માટે જ્ઞેયની અપેક્ષા નથી. જ્ઞેય એટલે આખું લોક એ જ્ઞેય છે. એને પોતાના પરિણમન માટે જ્ઞાનની અપેક્ષા નથી કે ભગવાને કેવળ જ્ઞાનમાં આમ જાણ્યું એટલે મારે આમ પરિણમન કરવાનું, એમ જગતનું નથી. જગતનું પરિણમન થવાનું છે એ ભગવાનના જ્ઞાનમાં છે, એને એમ જ થવાનું છે, પણ ભગવાનના કેવળ જ્ઞાનને કારણે એ પરિણમન નથી થઈ ગયું.
જ્ઞેયને પોતાના પરિણમન માટે જ્ઞાનની અપેક્ષા નથી અને જ્ઞાનને પોતાના પરિણમન માટે જ્ઞેયની અપેક્ષા નથી. ભગવાનનું ત્યાં જ્ઞાનનું પરિણમન થાય છે તો અહીંયા આગળ આ લોકમાં પરિણમન થાય એની એને અપેક્ષા નથી. કેમ કે અનંત ભવિષ્યકાળ ભગવાન જાણે છે, જે પરિણમન શરૂ જ નથી થયું. અનંત ભવિષ્યકાળ, અનંત જેટલો કાળ વીતી ગયો ને એ અનંત કહેવાય અને ભૂતકાળ વયો ગયો અને એનાથી અનંત 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 ભવિષ્યકાળ, કેમ કે નેવર એન્ડિંગ છે. અને એ નેવર એન્ડિંગ અનંત ભવિષ્યનું શું પરિણમન થશે એ ભગવાનના જ્ઞાનમાં અત્યારે છે. તો કહે છે કે એ જ્ઞેયને કારણે જ્ઞાન નથી અને જ્ઞાનને કારણે જ્ઞેય નથી. ભગવાને એવું અનંત ભવિષ્ય જોઈ લીધું છે એટલે એવું થશે, તો કે એમ પણ નથી. અને એ થશે એટલે એને કારણે ભગવાન જાણે છે, તો કે એટલે પણ એમ પણ નથી. જ્ઞેય જ્ઞાનને કાંઈ કરી શકતું નથી, જ્ઞાન જ્ઞેયને કાંઈ કરી શકતું નથી. અને છતાં આત્માની અંદર એવી ચમત્કારિક શક્તિ છે કે જેવું જ્ઞેય થવાનું હોય એવું જ એની અંદર પરિણમન થાય. તો કે એવું કેમ થાય? તો કે બસ થાય. એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ કેમ થાય એમ સ્વભાવ ન પૂછે. સાકર કેમ ગળી એમ કોઈ પ્રશ્ન કરે તો તમે શું જવાબ આપો? બરફ કેમ ઠંડો ને અને ઓલો અંગારો કેમ ગરમ એમ તમે કોઈ પ્રશ્ન કરે તો કે સ્વભાવને ક્યારેય ક્વેશ્ચન ન કરી શકાય. સ્વભાવનો મતલબ ઇટ સ્ટેન્ડ્સ બાય ઇટ સેલ્ફ. એ છે એને તું એટલે ભગવાન ક્વેશ્ચન નથી કરતા કે જગત કેમ આમ છે, ભવ્ય જીવ કેમ આમ છે, અભવ્ય જીવ કેમ આમ છે. ઋષભદેવ ભગવાન એ ક્વેશ્ચન ન કર્યો કે મારા ઘરમાં મરીચી જેવો પૌત્ર ક્યાંથી આવી ગયો, આ મરીચી કેમ આમ છે, મારો પૌત્ર થઈને આવું ઉલટું ચાલે છે. બસ છે. ભગવાન દરેક ચીજને સ્વભાવથી જોઈએ છે કે છે, એનો કાળ છે, એની યોગ્યતા છે, એનું એવું ઉપાદાન છે, બસ છે. તો જ્ઞેયને પોતાના પરિણમન માટે જ્ઞાનની અપેક્ષા નથી અને જ્ઞાનને પોતાના પરિણમન માટે જ્ઞેયની અપેક્ષા નથી. જ્ઞેય જળ છે અને જ્ઞાન ચેતન છે. જ્ઞેયને કારણે જ્ઞાન થાય તો જળને કારણે ચેતનનું પરિણમન થયું, જે શક્ય નથી. કેમ કે જીવ અને અજીવ બે સ્વતંત્ર દ્રવ્ય છે. જો જળ મીઠું મુકાવાને કારણે જો આત્મામાં ખારાશનું જ્ઞાન થાય તો આ જળને કારણે ચેતનનું પરિણમન થયું. મીઠું જળ છે, જીભ જળ છે અને એના અહીંયા મુકાવાથી આત્મામાં ખારાશનું જ્ઞાન થાય તો જળને કારણે ચેતનનું પરિણમન થયું. તો જળ અને ચેતન બે સ્વતંત્ર દ્રવ્ય ન રહ્યા. જળે ચેતનના પરિણમન પર પ્રભાવ કર્યો તો પછી ઇન્ડિપેન્ડન્ટ છ સ્વતંત્ર દ્રવ્ય કીધા ને, જીવ અજીવ બધા જ છ દ્રવ્ય ભગવાને કીધું સ્વતંત્ર છે, કોઈ કોઈના પરિણમનમાં હસ્તક્ષેપ કરતું નથી. તો કહે છે કે જ્ઞેય જળ છે અને જ્ઞાન ચેતન છે. જ્ઞેયને કારણે જ્ઞાન થાય તો જળને કારણે ચેતનનું પરિણમન થયું, જે શક્ય નથી. કેમ કે જીવ અને અજીવ બે સ્વતંત્ર દ્રવ્ય છે. જ્ઞાન પોતે પોતાનામાં જે આકારો બનાવે છે એ જ્ઞાન આકારો જેવા જ આબેહૂબ જ્ઞેયો હોય છે, જેને કારણે જ્ઞાને જ્ઞેયાકાર રૂપે પરિણમન કર્યું એમ કહેવામાં આવે છે. જ્ઞાને પોતે પોતાનામાં જે આકારો બનાવે છે એ જ્ઞાન આકારો જેવા જ આબેહૂબ જ્ઞેયો બહાર હોય છે. જેવું જ્ઞાન અહીંયા આગળ જ્ઞાનમાં આખો લોક ઊભો થાય, 3 લોક 3 કાળ જે આપણે કહે છે ને, આખો લોક જ્ઞાનની અંદર બને, કેવળ જ્ઞાનમાં, ભગવાનના. અને એ એક્ઝેક્ટલી સિમિલર હોય, બહાર જેવો લોક હોય એવો જ. આટલો પણ ડિફરન્સ ન થાય એવી જ્ઞાનની તાકાત છે કે આવા અનંત જ્ઞેયો હોય ગુરુદેવ, કે આવા અનંત લોક હોય તો પણ એ આ કેવળ જ્ઞાનની પર્યાય એને પહોંચી વળે. એક જ સમય લાગે એને જાણવામાં, બીજો સમય ન લાગે. જ્ઞાન પોતે પોતાનામાં જે આકારો બનાવે છે એ જ્ઞાન આકારો જેવા જ આબેહૂબ જ્ઞેયો હોય છે, જેને કારણે જ્ઞાને જ્ઞેયાકાર રૂપે પરિણમન કર્યું એમ કહેવામાં આવે છે. જેવી રીતે પાણીમાં વમળ થાય છે એ પાણીનો જ આકાર છે, એ રીતે જ્ઞાનમાં જ્ઞેયાકાર થાય છે એ ખરેખર જ્ઞાનનો પોતાનો જ આકાર હોય છે. પાણીમાં તમે પથ્થર નાખો તો વમળ થયા, તો એ વમળ જે છે શું એ પાણી છે કે કંઈ બીજું છે? તો એવી રીતે આ જ્ઞાનમાં બધા આટલા બધા અનંત જ્ઞેયો જ્ઞેયાકાર થયા, પણ એ જ્ઞેયાકાર જે થયા છે એ જ્ઞાનમાં થયા છે નહીં, હકીકતમાં જ્ઞાનનો આકાર છે. એ જ્ઞેય અંદર પ્રવેશ્યું નથી જ્ઞાનમાં. કોઈ પણ જ્ઞેય ભગવાનના જ્ઞાનમાં પ્રવેશ્યું નથી. જ્ઞાનની પર્યાયમાં કયા સમયે કયા જ્ઞેય સંબંધિત જ્ઞાન થવાનું છે એ સુનિશ્ચિત છે. એટલે મેં જ્ઞાન કર્યું
અથવા કોઈને કરાવ્યું એવો અહંકાર મિથ્યા છે. મારે શું જાણવાનું છે, મારે કયું શાસ્ત્ર જાણવાનું છે, મારે કયા સમયે મારો ઉપયોગ શેમાં લાગવાનો છે, એ કે છે એ ક્રમબદ્ધ છે. પણ એ ક્રમબદ્ધ કહેનારની દ્રષ્ટિ દ્રવ્ય પર હોવી જોઈએ. દ્રષ્ટિ દ્રવ્ય પર હોય તો પછી બહાર બધું એના માટે ક્રમબદ્ધ છે. પણ દ્રષ્ટિ દ્રવ્ય પર રાખે નહીં અને પર્યાયના લક્ષ્ય પર્યાયને ક્રમબદ્ધ કરે તો મિથ્યાત્વ. પણ દ્રષ્ટિ દ્રવ્ય પર હોય તો પછી જ્ઞાન જે છે એનું કામ કરે છે, રાગ એનું કામ કરે છે, કસાય એનું કામ કરે છે, અને બધાથી જુદો હું જ્ઞાયક છું. જ્ઞાનની પર્યાયમાં કયા સમયે કયા જ્ઞેય સંબંધિત જ્ઞાન થવાનું છે એ સુનિશ્ચિત છે. એટલે મેં જ્ઞાન કર્યું અથવા કોઈને કરાવ્યું એવો અહંકાર મિથ્યા છે. લોકાલોકનું પરિણમન લોકાલોકમાં છે અને કેવળ જ્ઞાનનું પરિણમન કેવળ જ્ઞાનમાં છે. બંનેનું પરિણમન એકબીજાથી નિરપેક્ષ છે. લોકાલોકનું પરિણમન જે થઈ રહ્યું છે બહાર, અહીંયા પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, પાંચમો આરો, છઠ્ઠો આરો, પાછું રિવર્સ, આવી રીતે અનંત કાળથી ચાલે છે. બહાર એનું પોતાનું પરિણમન પોતામાં થાય છે અને એને જાણનારું જ્ઞાનનું પરિણમન ભગવાનના જ્ઞાનમાં થાય છે. ઈ અને આ બંને ઇન્ડિપેન્ડન્ટ છે. જેમ ઓલી બે ટ્રેન ચાલતી હોય અને એવી રીતે પ્લાનિંગ કર્યું હોય, બંનેની પેરેલલ ટ્રેક હોય અને બે ટ્રેન ચાલતી હોય અને બંનેને એવી રીતે પ્લાનિંગ કર્યું હોય કે આ ટ્રેન ઊભી રહે એ જ સમયે આ ટ્રેન ઊભા રહેવાનું, આ ટ્રેન સ્ટાર્ટ થાય એ જ સમયે આ ટ્રેને સ્ટાર્ટ થવાનું, એકદમ પેરેલલ, એક 1 to 1 જવું જોઈએ. આ જેટલી સ્પીડે જાય એટલી સ્પીડે આણે જવાનું. અને એ રીતે થાય. હવે એ વખતે કોઈ કહી શકે કે આ મારી ટ્રેન ચાલે છે ને એટલે જો આ પણ ચાલશે અને આ મારા કારણે ચાલશે, તો એવી મિથ્યાત્વને કોણ રોકી શકે? આ ટ્રેનનો ડ્રાઈવર એમ કહે કે જો હું ટ્રેન સ્ટાર્ટ કરીશ ને તો મારી ટ્રેન પણ સ્ટાર્ટ થશે અને આ ટ્રેન પણ હું ચલાવીશ. એ ટ્રેનનો ડ્રાઈવર ગર્વ કરે અને પછી જો હું મારી ટ્રેનને બ્રેક મારીશ ને તો મારી એવી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ છે કે આ બાજુની ટ્રેન પણ ઊભી રહેશે. તો બાજુની ટ્રેનનું એનું એન્જિન, એનો ડ્રાઈવર અલગ નથી છે ને? હા, બસ એ જ. જળનું એન્જિન અને એનો ડ્રાઈવર અલગ છે, તારું ચેતનનું એન્જિન અને એનો ડ્રાઈવર અલગ છે. પણ આવો કોઇન્સિડન્સ જ્યાં થાય છે ત્યાં આ ચેતનનો જે ડ્રાઈવર છે ને એ આમ ગર્વ કરે છે કે આ જળનું જે ટ્રેન છે ને એ મારે કારણે ચાલી ને મારે કારણે ઊભી રહી, અને એ છે કોઇન્સિડન્સ. એ ભગવાન કહે છે તે અહીંયા સ્વિચ કરી ને એ અલગ પર્યાય છે. સ્વિચને આમ થવાનું હતું એટલે થઈ, એને કારણે આ પંખો ચાલુ થયો છે એમ નથી. સ્વિચનો કાળ હતો આમ નીચે આવવાનો, એ પૂતગલના પરમાણુ હતા, એને આમ સ્થિતિ હતી, એને આમ આવવાની હતી, એ આવ્યો છે, અને એને કારણે આ પંખો આ ચાલ્યો એમ નથી. પણ આપણે બધા જ કોઈ પણ ચીજને આપણે ઇન્ડિપેન્ડન્ટ જોઈ નથી શકતા. દરેક ચીજ, પાણી ગરમ કર્યું તો કે અગ્નિ પર મૂક્યું, ગેસ ઉપર પાણી મૂક્યું એટલે ગરમ થયું. તો ભગવાન કહે છે કે એ જે અગ્નિ છે એ પાણી અને એ તપેલીને અગ્નિ અડી નથી. અગ્નિ જે છે એ તપેલીને અડી નથી. તપેલી જે ગરમ થઈ છે એ પોતાના સ્પર્શ ગુણની પર્યાયમાં એવી યોગ્યતા હતી એટલે તપેલી ગરમ થઈ, અને એ તપેલીને કારણે પાણી ગરમ થયું છે તો કે એ પાણીને પોતાની જે સ્પર્શ ગુણની પર્યાયમાં યોગ્યતા હતી એટલે પાણી ગરમ થયું છે. અગ્નિ ઇન્ડિપેન્ડન્ટ છે, તપેલી ઇન્ડિપેન્ડન્ટ છે, અને પાણી ઇન્ડિપેન્ડન્ટ છે. હવે આ વાત એને ગળે નથી ઉતરતી અને એટલે એનું સંસાર પરિભ્રમણ ચાલે છે. કે આંખથી દેખાય છે ને સટલું તો આ તો કે જે દેખાય, કૃપાળુએ કીધું જે દેખાય નહીં માનવાનું ને જે ન દેખાય નહીં માનવાનું. દેખાવામાં તો તને એમ કે આ ઓન ઉપર પંખો ચાલે છે અને હવે બોલ કેટલી પાંખ છે, દેખાય તને સેપરેટ 3 પાંખ? તારી આંખની મર્યાદા અહીંયા જ જો ને તું. આ પંખો ઓન પર ફરતો હોય, હા, અને આપણે સ્પેશિયલ પંખો બનાવવાનો, 3 પાંખ નોર્મલી હોય ને, આપણે 2 પાંખ રાખવાની અને પંખો ઓન પર ફેરવવાનો, કોઈને પૂછવાનું કે આ કેટલી પાંખ છે આમાં, તો એ શું કહેશે અંદાજથી? 3 પાંખ. હા, 3 હોય કે 2 હોય ગોળમાં ખબર પડશે ઓન સ્પીડમાં. તો તારી આંખ છે ને, અને આંખ સામે તને ધોકો થાય છે ને,
તમે ઓલી 3D નું મૂવી જુઓ છો, ઓલા ચશ્મા પહેરીને, અને ત્યારે તમારે આમ ધસમસતું પાણી આવે છે કે ઓલું એરોપ્લેન આવે તો તમે આમ થઈ જાઓ છો. કેમ ભાઈ? તમને ખબર છે ને એ તો સ્ક્રીનમાં છે, તો કેમ તમને એમ થાય છે કે આ તો મારા પર જ આવ્યું? તો આ આખું જગત આટલી માયાજાળથી ભરેલું છે, અને એ માયાજાળને ભેદવી એ કે કોણ ભેદી શકે છે? 6 મહિના ને 8 સમયમાં 608 જીવ. 6 મહિના ને 8 સમયમાં 608 જીવ આ મિથ્યાત્વને તોડી શકે છે અને જોઈ શકે છે કે હા, જે નથી દેખાતું એને જોઈ શકે છે, અને બાકી બધા જે દેખાય છે એને માને છે. ફોન પર પંખો ફેરવે ને ઓલો કહે કે ભાઈ આમાં કોઈ પાંખ જેવું નહીં, આ તો મને આખું એક સર્કલ જ દેખાય છે, ઇન્ડિપેન્ડન્ટ પાંખ જેવું કાંઈ મને નથી દેખાતું. તો એ સાચો છે કે ખોટો છે? એ છે ખોટો. છતાં હવે આ પંખો તો ઊભો રહે ત્યારે ખબર પડે. તો આ જગત ક્યારે ઊભું નથી રહેતું. એના માટે જગત તો કોન્સ્ટન્ટ મોશનમાં જ છે. એ ઊભે છે કેવળ જ્ઞાનમાં, ભગવાનને. એના સ્ટીલ ફોટા દેખાય છે, અને એ સ્ટીલ ફોટામાં ખબર પડે છે કે અગ્નિ ઓલાને તપેલીને ન તટતી, અને તપેલીનું જે છે એ પાણીને ન તટતું, અને પાણી એની સ્વકાળની યોગ્યતાથી ગરમ થયું છે. દરેક પૂતગલની અંદર આપણે કીધું ને એની સ્પર્શ ગુણની પર્યાય છે. સ્પર્શ ગુણની ગરમ પર્યાય હોય અથવા ઠંડી પર્યાય હોય. તો દરેક પૂતગલની એક સમયની એની સ્પર્શ ગુણની પર્યાય છે. તો પાણી જે હતું એની પોતાની સ્પર્શ ગુણની પર્યાય હતી, એને ઠંડુ રહેવાનું કે ગરમ રહેવાનું, અને એ પોતે પોતાની યોગ્યતાથી ગરમ થયા છે. બોલો, હવે એ તો બેસે જ નહીં કે પોતે પોતાની યોગ્યતાથી પાણી ઉષ્ણ થયું. તો કે તને એક જગાએ તને એક વાર તું કે તને કે 6 દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, અને દરેક એક પૂતગલ પરમાણુનું પરિણમન સ્વતંત્ર છે. તો કે હા છે. અને પછી કહે કે હવે અગ્નિથી પાણી ગરમ નથી થયું. તો કે એમ કેમ બને? તો તે અહીંયા હા પાડી કે શું પાડી હતી? તે હા પાડી હતી તો તને ત્યારે તને એમ હતું નહીં કે આનો અર્થ આ થાય. જ્યારે એમ કીધું કે 6 દ્રવ્ય સ્વતંત્ર છે તો એનો અર્થ આ થાય. હા, લોકાલોકનું પરિણમન લોકાલોકમાં છે, અને કેવળ જ્ઞાનનું પરિણમન કેવળ જ્ઞાનમાં છે. બંનેનું પરિણમન એકબીજાથી નિરપેક્ષ છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, પણ જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન આવે છે, એવી સાચી માન્યતા એ સમ્યક દર્શનનું કારણ છે. જ્ઞેયથી જ્ઞાન નથી આવતું, પણ મારા જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન આવે છે, એમ એની માન્યતામાં આવે ત્યારે એનું એ જે સૂક્ષ્મ મિથ્યાત્વ છે એ ગયું. સ્થૂળ મિથ્યાત્વ તો હજી ઊભા છે, એ તો અલગ પાછા. આ સૂક્ષ્મ મિથ્યાત્વ આ છે કે જે જ્ઞેય છે ને એમાં એને કારણે જ્ઞાન થાય છે. આચાર્ય કે અમે બહારના મિથ્યાત્વની વાત નથી કરતા, તું અંદર આવી જઈશ પછી જે મિથ્યાત્વ ઊભું રહેશે એ આ રહેશે કે જ્ઞેયને કારણે જ્ઞાન થયું. તો કે જ્ઞેયને કારણે જ્ઞાન નથી થયું, પણ જ્ઞાન સ્વભાવ તારો ભરેલો છે અંદર, કેવળ જ્ઞાન ભરેલું છે અંદર, અને એ જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન બહાર આવે છે. તમે શાસ્ત્ર વાંચો છો ને ત્યારે એ લીટી વાંચી એને કારણે જ્ઞાન નથી થયું. એ લીટી વાંચે છે એ જ સમયે તારી જ્ઞાનની યોગ્યતા અંદર પરિણમન કરી રહી છે. તમે વાંચ્યું હું શુદ્ધાત્મા છું, હા, તો તમે એમ વાંચ્યું, અને તમારી અંદર એ હું શુદ્ધાત્મા છું એનું જ્ઞાનનું ભાવભાષણ થયું. એ ભાવભાષણ થયું એ ઇન્ડિપેન્ડન્ટ છે, અને અહીંયા હું શુદ્ધાત્મા છું લખાયેલું છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. એને કારણે નથી થયું. તમે કેટલુંય વાંચી જશો અને તમારા જ્ઞાનમાં એની નોંધ નહીં થાય ને. તમે તો ધ્યાન તો હોય ને વાંચી જાઓ ને કેટલું બધું, આખું એક પેજ વાંચી જાઓ અને કેટલા તમારા વિચાર ચાલતા હોય તમારી અંદર કાંઈ નોંધ ન થાય તો કેમ થયું? એ વાંચવાથી થતું નથી. તારી જ્ઞાનની એ સમયની યોગ્યતા હશે તો એટલું જ્ઞાન થશે, અને એમાં શાસ્ત્ર નિમિત્ત છે. તો કે એ સાંભળતી વખતે તો કે હા અહીંયા કંઈ બોલાણું એટલાથી એટલે તારી અંદર જ્ઞાન ઊભું થયું તો બધાને એક સરખું થાય. હવે કેટલી વાત કાલે હશે તો કે આ ક્યારે વાત આવી, મને તો ખબર જ નથી કે આ પ્રવચનમાં આ વાત આવી. તો કે જો સાંભળ ઓડિયો આવી હતી આ વાત. તો ક્યાં હતું તું? તો કે હું બીજે હતો. તો બીજે હતો એમ તું કે, પણ આચાર્ય એમ કે તારી જ્ઞાનની સમયની યોગ્યતા નથી. એ નિશ્ચય કારણ, અને તું બીજે ભટકવાની તારી વૃત્તિ છે એ તારું વ્યવહાર કારણ. એ વ્યવહાર કારણ તારે રેક્ટિફાય કરવાનું છે. અને અરે મારી યોગ્યતા નથી એમ તારે નથી કહેવાનું, તારે વ્યવહારમાં પુરુષાર્થ કરવાનું છે. કે બાકી એવા જ્ઞાનીઓ છે ને કે જે અહીંયા એવા મુક્ષુ હોય ને, આ ઓલા શું કહેવાય સૌભાગભાઈ જેવા 4-5 બિલ્ડિંગ દૂર રસોઈ બનાવે અને અહીંયા કૃપાળુદેવ પ્રવચન આપે, અને એ અક્ષરસ લખીને આપે આવે ત્યારે કે આ તમે આજે આ પ્રવચનમાં આપ્યું.
હાજર ન હોય પ્રવચનમાં, કૃપાળુદેવ માટે ખાવાનું બનાવતો હોય, રસોઈ બનાવતો હોય 4 બિલ્ડિંગ દૂર, અને આવીને કે કૃપાળુદેવ કે મેં આજ શું કરાવ્યું, તો લખીને આપે કે તમે આજે આ પ્રવચન આમ કરાવ્યું. તો અને તું હાજર હોય ને નથી કરતો, ત્યાં તારે એ શું તારો દોષ જોવાનો છે કે મારો ઉપયોગ ચંચળ છે, બીજે પ્રવચનમાં આવવા છતાં ભટકે છે, તો મારે એને એકાગ્ર કરવાનું છે. પણ નિશ્ચય કારણ જે સમજવાનું છે એ છે કે એ સમયે તારી જ્ઞાનની યોગ્યતા નહોતી, એટલે તારો ઉપયોગ બહાર ભટક્યો. બે બાજુથી વાત સમજવી પડે, નિશ્ચયથી અને વ્યવહારથી. આપણે કીધું ને વ્યવહારનું કામ છે તને તારી જવાબદારી સમજાવે. આપણું ભારતીય રેલ સંપત્તિ હોય ને લખેલું, આપકી અપની સંપત્તિ ભારતીય રેલ, તો કહો કે ટિકિટ નહીં કઢાવી, आपकी अपनी संपत्ति भारतीय रेल है. તો એ બધા જે સમજતા હશે એ જોલા નળ ને બધું કાઢીને લઈ જતા હશે. નળ ચેન બધું કાઢીને લઈ જાય છે ને, તો એ વાંચ્યા પછી જ લઈ જતા હશે કે આણે લખ્યું છે કે આપકી અપની સંપત્તિ હે. તો એ શું કર્યું એણે એ વ્યવહારમાં બોલાયેલી વાતનો એણે મિસયુઝ કર્યો. તો એણે તો લખવાનું પ્રયોજન શું છે? તો લખવાનું પ્રયોજન એ છે કે તું તારી જવાબદારી સમજે, એ ટ્રેનને ગંદી ન કરે, એને જેમને વાપરે નહીં, એનો કોઈ મિસયુઝ ન કરે, એના માટે લખેલું છે કે ભાઈ આ તારી વસ્તુ છે. આપણે કે ઇન્ડિયા ઓલે ક્રિકેટ રમે, ઇન્ડિયા જીતી ગઈ, તો ઇન્ડિયા જીતી ગઈ તો આપણે બધા જીતી ગયા ને. તો પછી બધાને મળવું જોઈએ ને, આખું ઇન્ડિયા જીતી ગઈ તો જીતી ગઈ. રહીમાં કેટલા હોય? 11 જણા. પણ કે શું ઇન્ડિયા જીતી ગઈ? તો કે ભાઈ બધા વ્યવહારના કથન છે, એને જેમ સમજવાના છે અપેક્ષાએ સમજી જાય ને તું કે ઇન્ડિયા જીતી ગઈ એટલે ઇન્ડિયાની જે 11 જણાની ટીમ છે એ જીતી. આપણે તો ઘરમાં બેઠા બેઠા ટીવીમાં જોયું. આ એક ઇંગ્લિશમાં લખેલું છોકરાઓ માટે કે સોલ ઇઝ મેડ અપ ઓફ 2 પાર્ટ. હવે છોકરાઓને સમજાય નહીં કે આ ધ્રુવ શું ને પર્યાય શું ને કેમ સમજાવવું, તો એ લોકો માટે લખ્યું હતું સોલ ઇઝ મેડ અપ ઓફ 2 પાર્ટ્સ, પરમનન્ટ પોર્શન પ્લસ ટેમ્પરરી પોર્શન. પરમનન્ટ પોર્શન ઇઝ કોલ્ડ ધ્રુવ દ્રવ્ય એન્ડ ટેમ્પરરી પોર્શન ઇઝ કોલ્ડ પર્યાય. આઇડેન્ટિફિકેશન વિથ ધ્રુવ દ્રવ્ય લીડ્સ ટુ મોક્ષ. આઇડેન્ટિફિકેશન વિથ પર્યાય લીડ્સ ટુ બર્થ એન્ડ ડેથ અગેન એન્ડ અગેન. તો કાંઈક એને સમજાય કે આત્માના બે પાર્ટ છે, એક પરમનન્ટ પાર્ટ છે અને એક ટેમ્પરરી પાર્ટ છે. પરમનન્ટ પાર્ટને ભગવાને ધ્રુવ કીધો, ધ્રુવ દ્રવ્ય, અને ટેમ્પરરી પાર્ટને ભગવાને પર્યાય કીધી. અને જે પોતાનું એકત્વ ધ્રુવ દ્રવ્યમાં કરશે એ મોક્ષમાં જશે, અને જે પોતાનું એકત્વ સમય બદલાતી પર્યાયમાં કરશે એનું ભવબ્રહ્માંડ ચાલુ રહેશે. હા, ગુરુદેવનું વાક્ય છે, અજ્ઞાની જીવ શાસ્ત્રનું રહસ્ય ન સમજે તેથી તેનું બધું જ્ઞાન કુજ્ઞાન છે. જો શું કહે છે, અજ્ઞાની જીવ શાસ્ત્રનું રહસ્ય ન સમજે. રહસ્ય શું છે કે કઈ વાત કઈ અપેક્ષાએ કીધી છે, એ રાઈટ અપેક્ષાએ એ વાતને ન વાંચે એટલે એનો ઊંધો અર્થ કાઢે, એટલે એનું બધું જ્ઞાન કુજ્ઞાન છે. કેમ કે એ જ્ઞાન કર્યા પછી પણ એના કર્મ ઘટવાની બદલીમાં વધે છે, એનો દર્શનમોની સ્થિતિ ઘટવાની બદલીમાં વધે છે, અને કર્યું છે જ્ઞાન, તો શું કર્યું? તો કે એ કુજ્ઞાન થયું. જ્ઞાન કરે તો તારી દર્શન મોનીની સ્થિતિ ઘટવી જોઈએ, રાગની સ્થિતિ ઘટવી જોઈએ, ભવની સ્થિતિ ઘટવી જોઈએ, અને એની બદલીમાં જ્ઞાન કર્યા પછી પણ તારી ભવની સ્થિતિ વધે છે, તો પછી એ જ્ઞાનને ભગવાને કીધું એ કુજ્ઞાન છે. તો કે છે કે અજ્ઞાની જીવ શાસ્ત્રનું રહસ્ય ન સમજે તેથી તેનું બધું જ્ઞાન કુજ્ઞાન છે, ને સમ્યક દ્રષ્ટિ કુશાસ્ત્ર વાંચે તો પણ સુજ્ઞાન છે. બોલો, સમ્યક દ્રષ્ટિ કુશાસ્ત્ર વાંચે તો પણ કુજ્ઞાન. એ કહે છે કે એનું જ્ઞાન, કેમ કે એ કુશાસ્ત્રમાંથી પણ જે અપેક્ષાએ જે વાત લેવાની હશે એ લઈ લેશે. અને જે છોડવા યોગ્ય, જેમ કૃપાળદેવ ઓલા કબીરપંથી હતા તો ત્યાં લોકોને સૌભાગભાઈને બધાને કીધું કે તમે ત્યાં જજો,
હવે કબીર તો પંથી મિથ્યાત્વી છે અને ત્યાં એને મોકલ્યા તો શું કીધું, તમે એની પાસેથી પ્રેમ, ભક્તિ, સમર્પણ, સાધર્મી પ્રેમ, ગુરુ સમર્પણ કેવું હોય એ ત્યાંથી શીખજો. એ કબીર પંથવાળા પાસેથી તમને જે શીખવા મળશે ને એ કે બીજા કોઈ પાસેથી નહીં મળે. પણ આત્માનું સ્વરૂપ એની પાસેથી નહીં સમજતા, એ મારી પાસે આવીને સમજજો. આમ કહીને એ લોકોને કબીર પંથનું ઓલું ગ્રુપ ચાલતું હતું અને પોતે અવેલેબલ નહોતા, તો કે હમણાં તમે આ કબીર પંથીના સત્સંગમાં જજો અને કાંઈ બોલતા નહીં. તમારા ગુરુ છે કોણ છે કાંઈ બોલતા નહીં, તમે ચૂપચાપ ત્યાં જઈને બેસજો, ભળી જજો અને એ લોકોની પાસેથી પ્રેમ, ભક્તિ, સમર્પણ ગુરુ પ્રત્યે કેવા હોય ખાલી શીખીને આવજો. તો હવે આને કહેવાય કે જે સમ્યક દ્રષ્ટિ છે એ જે ખોટી જગાએ છે ને એમાંથી શું લેવાનું છે ને એ લઈને આવી જશે, એનો એ સદુપયોગ કરી લેશે. જેની દ્રષ્ટિ સવડી છે તેનું બધું સવડું છે અને જેની દ્રષ્ટિ અવળી છે તેનું બધું જ્ઞાન અવળું છે. મિથ્યા દ્રષ્ટિ 9 પૂર્વ 11 અંગ ભણે તો પણ અજ્ઞાન છે. અને આપણે છે દ્રવ્ય લિંગીનો દ્રષ્ટાંત. મિથ્યા દ્રષ્ટિ છે અને 11 અંગ ભણે છે અને એનું અજ્ઞાન જ છે. હા, હવે મારું વાક્ય છે. અગર જાતમાં કોઈ મૌલિક પરિવર્તન નથી આવતું તો સત્સંગ એ 2 અવર્સના મિમિક્રી શોની જેમ સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટથી વિશેષ કંઈ જ નથી. ઓલું એક નોર્મલ એન્ટરટેનમેન્ટ હોય, ઓર્કેસ્ટ્રા, ફિલ્મ, એ નોર્મલ. આ આપણું સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ. અગર કોઈ મૌલિક પોતાની સેલ્ફમાં કોઈ રિયલ ટ્રાન્સફોર્મેશન ન થાય, વિતરાગ વાણી મળે તો આખો ઇન એન્ડ આઉટ બદલાઈ જાય. એ કે હું લોકો કે અરે તમે તો આવા હતા ને હવે તો એક્ઝેક્ટ અપોઝિટ થઈ ગયા, તમે કંઈ મેચ નથી થતું. કોઈ સાચી જગ્યાએ ડાયટિંગ કરવા જાય અને એને ડાયટિંગ થાય ને કોઈ એને મળે તો ઓલો કહે ને અરે ભાઈ તમે તો ઓળખાતા નથી. તો કે 30 કિલો ઘટ્યું છે ભાઈ, ઓળખાય કેવી રીતે? હા, તો એમ વિતરાગ વાણી સાચી તારી અંદર પ્રવેશે તો તારું 30 ટનનું મિથ્યાત્વ છે ને એ ઓછું થઈ જાય તો સામેવાળાને ખબર પડે ને કે આ મિથ્યાત્વ ગયું છે તો આખવાનો બિહેવિયર બધું જ અલગ આવે છે. આ કઈ દુનિયાનું માણસ થઈ ગયો છે ખબર નથી પડતી. તો કહે છે કે એ ન થયું ને તો આ સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ છે. ગળું ઘસાણું જ્ઞાનીઓનું. પેલા આચાર્યો જંગલમાં મુનિઓ જે શાસ્ત્ર લખે ને તો એણે એમ લખ્યું છે કે ભાઈ અમે જે લખીએ છીએ ને એનો સદુપયોગ કરજો. અમારી આંખ ફૂટી, આ શાસ્ત્ર રચના કરવામાં અમારી આંખ ફૂટી જાય છે અને અમારી કમર તૂટી જાય છે, તો અમે લખેલા શાસ્ત્રોનો સદુપયોગ કરજો પોતાનું જીવન બદલવામાં અને મોક્ષે જાવ એવો અમારો ધ્યેય છે એને પૂરું કરજો, નહીંતર અમારી આ બધી મહેનત વેસ્ટ ગઈ. એ લોકો આમ ઝૂકી નહીં કાણા કરે, પાંદડાની અંદર અક્ષર લખે કાંટાથી. તો આ કહે છે કે કમર, એનો શ્લોક છે કે અમારી મુનિઓ કહે છે કે અમારી કમર તૂટી જાય છે, આંખ ફૂટી જાય છે અને એમાંથી અમે એમ કરીને પણ અમે શાસ્ત્ર રચના કરીએ છીએ કે પાછળવાળાને માર્ગ મળે. તો અમારા શુભ ભાવનો આદર કરજો, અનાદર ન કરતા. આત્માના આશ્રય વગરનો મંદ કસાય શું કરે? સત્ય બોલે નહીં, સત્ય સાંભળે નહીં અને સત્ય જુએ નહીં. ઓલા ગાંધીજીના 3 બંદર હતા ને, મને આમ તો આ તમે લક્ષણ પૂછ્યા ને, આમાં એક નવું આવ્યું કે આત્માના આશ્રય વગરનો મન કસાય શું કરે? તો કે સત્ય બોલે નહીં કે હર્ટ થઈ જશે, એટલે સત્ય ન બોલે. સત્ય સાંભળે નહીં કે મારે કોઈમાં પડવું નથી, એ લોકો આપસમાં સુલટાવશે. અને સત્ય જુએ નહીં, આંખ આડા કાન કરે. અને એમ ન બોલવાથી જેટલા કર્મ દુનિયામાં નથી બનતા ને એટલા ન બોલવાથી એનાથી પહાડના પહાડ કર્મ બને છે, પણ એને દેખાતા નથી ને સમજાતા નથી. જેમ ગુરુદેવને ઓલો સામેની દુકાનવાળાનો હતો કિસ્સો, ત્યાં ગુરુદેવને એનું દિલ ડમક્યું ને કે મારી આંખ સામે ઘટના બની છે ને હું ન જાઉં તો મારું કર્મ બની જાય, આ તો મેં ખોટું કર્યું કહેવાય, એમ એનું દિલ ડમક્યું.
હા, અને બીજી વ્યક્તિ હોય તો એ કે મારે આમાં પડવું નથી, તો એ આપણને એમ થાય ને કે એ એમ સોચે કે મેં ક્યાં કંઈ કર્યું છે, મેં થોડી કર્યું છે, ઓલાએ જે એને કર્યું એનું કર્મ હતું, આણે કર્યું છે, હું ખાલી એમાં વચ્ચે ન પડ્યો. પણ વચ્ચે ન પડ્યો એ બહુ મોટું કર્મ છે. તારા ઉપયોગમાં તારી જ્ઞાનની યોગ્યતામાં જો આપણે શું કીધું, સમયે સમયે તને શેનું જ્ઞાન કરવાનું છે એ ક્રમબદ્ધમાં ફિક્સ છે. તો તારી જ્ઞાનની યોગ્યતામાં એ ઘટના આવી ગઈ અને છતાં તે એની ઉપેક્ષા કરી અને એનો રાઈટ રિસ્પોન્સ ના આપ્યો, તો એવું થશે કે જ્યારે તું આ કોઈ ઘટનામાં ફસાયેલો હોઈશ ત્યારે કોઈ એ જ્ઞાનના કોઈના ઉપયોગમાં હશે પણ એ તને હેલ્પ નહીં કરે કે આમાં મારે નથી પડવું. ઓલો રસ્તામાં એક્સિડન્ટ થયો હોય ને, જોઈએ કે આ ઓલો લોહીમાં પડ્યો છે રસ્તામાં, તો ઓલો ગાડી મારીને વયો જાય, એનું પુણ્ય ન હોય તો કે મારે આ ઝંઝટમાં નથી પડવું, ક્યાંક રસ્તામાં મરી જશે તો મારા પર આવશે, તો એને હોસ્પિટલ ન પહોંચાડે. એ લોહીમાં ઓલામાં પડ્યો રહે 2 કલાક ત્યાં. તું કોઈની વચ્ચે ન, તને તારા જ્ઞાનના ઉપયોગમાં વસ્તુ આવી ગઈ અને તું કહે છે હું વચ્ચે ન પડું, તો તને પણ રસ્તામાં આમ છોડીને જશે કે ભાઈ મારે નથી ઝંઝટ લેવી. લાગણીની કિંમત તો જ કરવી જો લાગણી બતાવનારની શ્રદ્ધા સવડી હોય અને સાચા મોક્ષ માર્ગ પર હોય. અવળી શ્રદ્ધાવાળા સાથે લાગણીના સંબંધ અનંત સંસારનું કારણ બને. હવે આપણે આપણો દાયરો તો બનાવવો પડશે ને. આ તો એમ કે એને મારું બહુ છે એટલે છે ને મારે જવું પડશે, એને મારું બહુ છે, પણ એને તારું બહુ છે એ તત્વના રસ્તાવાળો છે કે તત્વના રસ્તાથી ઊંધા રસ્તાવાળો છે? અને એ ઊંધા રસ્તાવાળાનું એ બહુ લાગણી તું એક્સેપ્ટ કરીશ તો પછી આ વિતરાગવાણીને ભૂલી જજે. તને બચપનમાંથી જ એવું મિથ્યાત્વ કુટુંબ મળશે, 25-30 વર્ષ પાકા ગાઢ મિથ્યાત્વના સંસ્કાર ઘૂંટાઈ જશે અને પછી આમાં આવ્યા છો ને થોડો સમય માટે આ પાડી છે ને એનું ફળ રૂપે પાછું મળશે. પણ બચપનથી મળશે ને તારું કામ બીજા સંસ્કાર જ ન થાય, કામ થઈ જાય એવું નહીં થાય. ગુરુ પાસે તત્વનું જ્ઞાન હોય છે, શિષ્ય પાસે તત્વની જિજ્ઞાસા હોય તો જ ગુરુ શિષ્યનો નાતો બને. ગુરુ પાસે તત્વજ્ઞાન હોય છે અને શિષ્ય પાસે તત્વની સાચી જિજ્ઞાસા હોવી જોઈએ. અગર સાચી જિજ્ઞાસા નથી તો પછી ગુરુ શિષ્યનો નાતો લાંબો ન ચાલે. હા, તો ઓલા આ ટોડરમલજી જેવા હતા બિચારા, એ કહેતા કે આ મોક્ષ માર્ગ પ્રકાશક લખ્યું ને તો એનું કારણ એ હતું કે એને સાંભળવા માટે 2 જણા ન આવતા. બોલાવે કે ભાઈ હું તને આત્માનું સ્વરૂપ સમજાવું, તો 2 જણા આવીને બેસે નહીં એની પાસે. તો ત્યારે થાકી કંટાળીને ગયા કે આટલું બધું મારું જ્ઞાન છે તો હવે શું કરું, કોને આપું? તો કે હું પુસ્તક રૂપે લખીને જાઉં કે પાછળવાળાને કામ લાગશે. 2 જણા એને જિજ્ઞાસુ ન મળ્યા કે એની પાસે બેસે ને સાંભળે. તો કહે છે કે જિજ્ઞાસા હોવી જોઈએ, જિજ્ઞાસા આગળ વધવામાં કામ કરે, અને જિજ્ઞાસા ન હોય તો જિજ્ઞાસા હોય તો ગુરુનું જ્ઞાન ખીલતું જાય. અને જિજ્ઞાસા ભગવાન મહાવીર સ્વામીની વાણી ન છૂટી સમોસરણમાં. કેમ કે રાઈટ પ્રશ્ન કરનાર કોઈ નહોતું. વિચાર કરો, ભગવાનની દિવ્ય ધ્વનિને રાઈટ પ્રશ્ન પૂછાય એનું નિમિત્ત લાગે છે, ત્યાં સુધી દિવ્ય ધ્વનિ ખરી ન શકે. તો ભગવાન કેટલા દિવસ સુધી બેઠા સમોસરમાં? હા, 63 days કે 6 days સુધી ભગવાન સમોસરમાં આવે અને આવીને બેસીને વયા જાય, વાણી ન નીકળે. આવું 63 days સુધી થયું અને કીધું કેમ? તો કે કોઈ રાઈટ મુમુક્ષુ નથી કે જે રાઈટ પ્રશ્ન પૂછે, એટલે ભગવાનની દિવ્ય ધ્વનિ ખરતી નથી. અને એ પછી ઇન્દ્ર આની પાસે ગયા. આ ગૌતમ ગણધર છે ને, એ વેદાંતી હતા અને એના વેદાંતના શિષ્યો હતા 2-5 હજાર. અને ત્યાં જઈને ઇન્દ્રભૂતિ એને એક સવાલ કરે છે, કઈ આત્મા સંબંધ. હા, તો એ ઓલો કહે છે કે તો ઓલો કે એનો જવાબ નથી આપી શકતા ગૌતમ ગણધર. તો કહે છે કે અને એને એમ હતું, એના જ્ઞાનનો એટલો અહમ હતો
કે અગર હું જો કોઈ ચીજનો જવાબ ના આપી શકું ને તો આ દુનિયામાં કોઈ નથી કે એ જવાબ આપી શકે. એટલો અહંકાર હતો જ્ઞાનનો. તો ઇન્દ્ર જઈને એને પૂછે છે તો કે મારી પાસે તો આનો જવાબ નથી. તો કે અહીંયા સમોસણ છે ને એમાં બેઠા છે ભગવાન, એની પાસેથી આ જવાબ મળી શકે. તો એને થયું એવું મારાથી ધુરંધર કોણ છે, ચાલ જોવા તો દે. એમ કરી અને ભગવાન સાથે વાદ વિવાદ કરવા માટે પોતાના 500 શિષ્ય લઈ અને સમોસણમાં પ્રવેશ કર્યો હતો. અને સમોસણમાં પ્રવેશ કર્યો અને માન સ્તંભને જોયું ત્યાં તો એનું પેલું માન ગળી ગયું કે જેના માનમાં સ્તંભ ઊભો થયો છે એ વ્યક્તિ પોતે કેવી હશે. સમોસણની અંદર માન સ્તંભ હોય બનાવેલો ઇન્દ્રએ ભગવાનની. આ બધી ઘણી બધી રિદ્ધિ સિદ્ધિ હોય સમોસણની, એમાંની એક આ માન સ્તંભ હોય. તો એ આવે છે અને માન સ્તંભને જુએ છે તો એ વિસ્મયમાં પડી જાય છે કે આટલું જેના માનમાં સ્તંભ ઊભો થયો છે તો એ વ્યક્તિ કેવી હશે. અને જેમ જેમ આગળ ભગવાનની આવતા જાય છે અને ભગવાન કહે છે આવ ભવ્ય ગૌતમ ભવ્ય આવો એમ કહે છે. તો ભગવાને ગુરુદેવ કહેતા તારે માન લેવું હોય ને ક્યાંય પણ તો એક જ ચીજ કર કે તને ભગવાન સમોસણમાં ભવ્ય કહીને બોલાવે, એ તારું માન. તું સમોસણમાં જાય અને તને ભગવાન તારા નામની આગળ ભવ્ય લગાવે તો સમજવાનું કે તને માન મળી ગયું. ભવ્ય છે એટલે તારો મોક્ષ ફિક્સ થઈ ગયો. તો એ એને કહે છે ભવ્ય જીવ ગૌતમ આવો પધારો. અને ત્યારે એનું બધું જ મિથ્યાત્વ ઓન ધ સ્પોટ બધું ખતમ, વેદાંત આખું ખતમ. અને ભગવાનને કોરી પાર્ટી કરીને બધા પ્રશ્ન પૂછીને નવેસરથી બધું કર્યું. પાર્ટી પૂરી કોરી કરવી પડે. મેચિંગ ન થઈ શકે કે મારી પાર્ટીમાં લખેલું છે અને આણે આ કીધું અહીંયા તો આપણે મેચિંગ કરીએ. હા, મેચિંગમાં આટલું તો બરાબર છે, 80% બરાબર છે, 20%માં પ્રોબ્લેમ છે. ઠીક છે. હા, સર બોર્ડ ઉપર દાખલો કરે તો અને ઓલો છોકરો એની નોટબુકમાં દાખલો કરેલો હોય તો છોકરો સરનો દાખલો મેલ કરે, સરે આ સ્ટેપ બરાબર નથી કર્યું. એનો દાખલો ખોટો હોય પણ કરીને આવ્યો હોય અને પછી જોઈએ કે સરે આ દાખલો બરાબર નથી કર્યો. તો કે તારે એનામાંથી લેવાનું છે કે એણે તારામાંથી લેવાનું છે. તો કે પ્રશ્ન કરે એને પણ પ્રશ્ન કરનારને વિવેક હોવો જોઈએ કે પહેલેથી આન્સર અંદર રાખીને પ્રશ્ન ન કરાય. પહેલેથી અંદર આન્સર રાખીને પ્રશ્ન કરે તો એ અવિનય થયો. તો તું જ્ઞાનીની ટેસ્ટિંગ કરે છે ખાલી. જિજ્ઞાસાથી પ્રશ્ન જેટલા પૂછવા એટલા પૂછી શકાય, પણ પોતે એનો આન્સર ફિક્સ કરી અને પછી પ્રશ્ન પૂછે તો એ અવિનય થયો. જેમ ચારિત્રનો ગુરુદેવનું વાક્ય છે, જેમ ચારિત્રનો દોષ તે જુદી વાત છે ને શ્રદ્ધાનો દોષ તે જુદી વાત છે, તેમ છે તેમ આ સાંભળવું તે જુદી વાત છે ને અંદરમાં રુચિ કરવી તે જુદી વાત છે. ગુરુદેવ કહે છે કે જેમ ચારિત્રનો દોષ છે એ જુદી વાત છે અને શ્રદ્ધાનો દોષ છે એ જુદી વાત છે. શ્રદ્ધાના દોષમાં એણે સાચું સ્વીકાર્યું પણ નથી, ચારિત્રના દોષમાં એણે સાચું સ્વીકારી લીધું છે પણ હજી ઇમ્પ્લિમેન્ટ નથી થયું, તો એ શ્રદ્ધાનો દોષ છે. અને અભિપ્રાયમાં પણ સ્વીકાર્યું નહીં તો ચારિત્રનો દોષ છે. જેમ એ બંને ચીજ અલગ છે એમ કહે છે કે આ સાંભળવું એ જુદી વાત છે અને અંદરમાં રુચિ કરવી એ જુદી વાત છે. સાંભળવું તો તને પુણ્યના યોગે મળ્યું, એ જળની પર્યાય થઈ, પણ તારી અંદર ચેતનની પર્યાયમાં કંઈ અભિપ્રાયો જે ખોટા હતા એ સવડા થયા, મિથ્યાત્વ ગળ્યું, તો પછી એ વસ્તુ જુદી છે, સાંભળવું એ વસ્તુ જુદી છે. हाँ, कृपाणुदेव लास्ट वाक्य, यदि सारा जगत तुझे बावला कहे, अज्ञानी कहे, पागल कहे तो समझना कि तू ठीक ठाक है. આ રસ્તે જે સાચે આવે ને એને દુનિયા કે તું પાગલ થઈ ગયા છો, આમાં હાથમાં શું આવશે તમારા. તો મેં એક જણાને એકવાર સીડી આપી હતી બિગનર્સની, તો એણે મને પૂછ્યું કે આનું શું કોટેશન આપું. મેં કીધું શું? તો કે આને હું આ સેલ કરવાનું જ ને.
મેં કીધું ભાઈ તમારા પર્સનલ યુઝ માટે આ બિગનર સીડી આપું જ તમને. ઓહ, મને એમ કે તારે આ સેલ પ્રમોટ કરવું છે એટલે તું મને આપે છે. તો આને કોટ શું કરું? મને કે આને કોટ શું કરું? મેં કીધું ભાઈ કોઈ કોટ નથી આની. તો કે આને તારે કંઈ લેવાના નથી આના સીડીના? મેં કીધું ના, મારે કાંઈ નથી લેવાના. તો એ બિચારા નિરાશ થઈ ગયા અને એમ કે હું સેલ કરવાનું હોય તો હેલ્પ કરું. તો કે યદી સા તો એને એમ લાગ્યું હતું કે મેં કોઈ પ્રોડક્ટ ડેવલપ કર્યું હોય તો હું તો એને કોઈ સેલ માટે આપું તો એનું કોટેશન આપું કે આટલું ભાવ કોટ કરજો તમે, એમાં તમારું 10% રાખવું હોય તમારે રાખજો. તો કહે છે કે એને હું આ માણસ પાગલ છે એવું. હવે એની પાસે 4 ગાડી ને મારી પાસે એકેય ગાડી નહોતી. તો એને થયું કે આ માણસ તો પાગલ છે, હજી પહેલી ગાડી આવી નથી ને ત્યાં આટલો દિલદાર થઈ ગયો કે મારે કંઈ લેવાના નથી. તો કહે છે કે યદि सारा जगत तुझे बावला कहे, अज्ञानी कहे, पागल कहे तो समझना कि तू ठीक ठाक है. क्यों? क्योंकि तेरे में और उनमें 36 का भेद है. पूरब पश्चिम जैसी परिणति का भेद है. जहाँ उनकी दृष्टि है वहाँ तेरी दृष्टि नहीं, और जहाँ तेरी दृष्टि है वहाँ जगत की दृष्टि नहीं. તો કહે છે કે આ રસ્તે આવી અને તને કોઈ કહે કે આ પાગલ થઈ ગયો તો સમજજે કે તું રાઈટ રસ્તે છો. निज निधि निज में बताई यह अनंत उपकार है. इसके लिए जिन वाणी माँ को वंदना सतबार है. निज निधि निज में बताई यह अनंत उपकार है. इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है.